महादेव्यः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्कैलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारीने आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्र समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत पुष्पमाळा एमां 34 पुष्पनी आपणे यथाशक्ति विचारणा पूरी करी। आज पुष्प नंबर 35। 34મું પુષ્પ હતું કે આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતા હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર। એ લગભગ આપણે પૂરું કર્યું હતું કે જ્યારે પણ કંઈ વિચાર કરીએ ત્યારે વિવેકથી સમય, શક્તિ અને પરિણામ ત્રણેય બાબતનો વિચાર કરવાનો છે। ત્રણેય બાબતનો વિચાર કરવામાં વિવેક રાખવાનો છે, ઉપયોગ રાખવાનો છે, ધ્યાન રાખવાનું છે, કાળજી રાખવાની છે। એટલે ત્રણેય બાબત કઈ હતી। હવે આજે પુષ્પ નંબર 35 પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર। વ્યવહારમાં, ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, સંઘમાં પણ ઘણું ખરું આવું સંભળાતું હોય છે। આ વસ્તુ નથી જાણતા એવું નથી કે પગ મૂકતા પાપ છે। આપણે એમ કહેતા હોય છે કે જ્યાં જુઓ ત્યાં પાપ જ છે ને, જે કરીએ તે પાપ જ છે ને, જ્યાં હોય ત્યાં પાપ જ છે ને, પાપમાં જ પડ્યા છીએ ને, આવું તો બોલીએ છીએ। પણ ભગવાનનું વચન છે કે પગ મૂકતા પાપ છે એટલે વિચારવા માંગે છે કેમ પગ મૂકતા પાપ છે। આપણે ગમે ત્યાં પગ મૂકીએ તો પાપ થોડું છે। ભક્તિ કરવા જઈએ, વાંચવા જઈએ, બેસવા જઈએ, સ્વાધ્યાય કરીએ, પૂજા કરીએ, સ્તવન કરીએ, સામાયિક કરીએ તો તે પગ મૂકતા પાપ કહેવાય। જ્યાં સુધી મિથ્યાત્વ છે, મિથ્યા દર્શન છે, અજ્ઞાન દશા છે, ત્યાં સુધી સમય સમયે જીવ અનંત કર્મનો વ્યવસાય છે। એમાં શુભ ભાવ કરે કે અશુભ ભાવ કરે તો શુભ ભાવને પણ પુણ્ય જ કહેવાય એવું નથી। શુભ ભાવ કે અશુભ ભાવ તો એમાં પણ કેટલાક પાપ થતા જ હોય છે। મિથ્યાત્વ હોવાથી, એ સમ્યક નહીં હોવાથી, અસમ્યક હોવાથી શુભાશુભ ભાવ થાય છે, શુભાશુભ ઉપયોગ થાય છે, ઉપયોગ શુદ્ધ નથી એટલે બધું જ પુણ્ય બંધાય છે એવું પણ નથી શુભ ભાવ હોવા છતાં। આ એક ખાસ યાદ રાખવા જેવી વાત છે। એટલે પગ મૂકતા પાપ છે એટલે ગમે ત્યાં બેઠા રહીએ તો પણ પાપ છે, તો પગ મૂકતા પાપ છે એ વ્યવહારિક દૃષ્ટિએ જુઓ તો પણ બેસે છે કે માનો કે સવારના ઉઠ્યા તો જ્યાં પણ પલંગ, પથારી, શૈયા, બિછાનું છોડીએ છીએ તો વાયુકાયના જીવ તો રહેલા જ છે એટલે તો હિંસા થાય જ છે, હણાય જ છે। પછી માનો કે થોડીક વાર કદાચ સામાયિક પ્રતિક્રમણ ભક્તિમાં જઈએ છીએ તો તે કરીએ છીએ, તો હાલતા ચાલતા જઈએ છીએ તો તે પણ કેટલાક દોષ લાગે જ છે। પૃથ્વીકાયના જીવોની વિરાધના થાય છે। ઉઠીને બાથરૂમમાં જઈએ છીએ તો પણ પૃથ્વીકાયના જીવની વિરાધના, અપકાયના જીવોની વિરાધના થાય છે જ। મંદિરમાં જઈએ છીએ, કરીએ છીએ અને પછી ત્યાં સામાયિક ભક્તિ વગેરે કરીએ છીએ તો તે પણ હાલતા ચાલતા જે દોષ થયો તે પાપ તો લાગે જ છે। એવી જ રીતે પૃથ્વીકાય, અપકાય પછી માનો કે રસોડામાં જઈને ચાલો હવે ચા પાણી કરીએ તો એ પણ અગ્નિકાયના જીવોની રાવી આવે છે, હિંસા થાય જ છે। પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વહુકાય તો છે જ અને વળી પછી રસોઈ વગેરે કરે, કોઈ શાક ઇત્યાદિક લેવા જાય, ફ્રૂટ ઇત્યાદિક લેવા જાય અને કોઈક વળી બનાવવા જાય અને પછી વળી આરોગવા રહીએ તો એટલે વનસ્પતિકાયની હિંસા છે। તો આ બધી પ્રવૃત્તિમાં પગ મૂકતા પાપ છે કે નહીં। બે
બેસીને જાઓ કે ચાર પૈડામાં બેસીને જાઓ કે પ્લેનમાં બેસીને જાઓ, એકી સાથે કેટલા બધા જીવોની હિંસા થાય છે. એટલે તે પગ મૂકતા પાપ થયું જ. અને ગમે ત્યાં હોય એ ચાલુ ભક્તિ વાંચન એ પણ મિથ્યા દર્શન છે, તો ત્યાં સુધી અશુભ ભાવ થાય કે શુભ ભાવ થાય, પણ પાપના ખાતામાં ખતવણી છે જ. પાપ એટલે શું છે અને પુણ્ય એટલે શું છે? પાપમાં પાડતી, પતંતી, પાતયતી આત્માનમ. પાપ એટલે આત્મા. આત્માને પોતાના સ્વરૂપથી પાડી દે છે, તેનું નામ પાપ. આપણને આપણા શુદ્ધ ભાવમાં, શુદ્ધ સ્વરૂપમાં ન રહેવા દે. હજી આ ગાવું છે, હજી આ ભક્તિ કરવી છે, હજી તો 2 માળા થઈ, 3જી માળા પૂરી કરવી છે, હજી તો 2 ખમાસમણા થયા, 3જો ખમાસમણો બાકી છે, ભગવાનને 2 ભગવાનને વંદન કર્યા, 3જા ભગવાનને બાકી છે. આવો જે ભાવ, તો એ વખતે પણ આપણને શુભ ભાવ છે. તો શુદ્ધ ભાવ નથી ત્યાં સુધી કેટલુંક પાપ અને કેટલુંક પુણ્ય પણ થયા જ કરે છે. એટલે પગ મૂકતા પાપ છે એ આપણને સમજાય છે કે જ્યાં જુઓ ત્યાં પાપ. પછી ઓછું હોય તેમ જોતા ઝેર છે. જ્યાં દૃષ્ટિ પડે છે ત્યાં ઝેર ને ઝેર છે. કોઈકના શરીર પર દૃષ્ટિ પડી તો એ ઝેર છે, અમૃત નથી. અમૃત આત્મા છે. કોઈ પણ વસ્તુ ઉપર અસર પડી, નજર પડી તો આપણને તરત જ શુભ કે અશુભ ભાવ થાય કે નહીં, સારું કે નરસું થાય કે નહીં, સાચું કે ખોટું થાય કે નહીં, સારું ખરાબ લાગે છે કે નહીં, લગભગ લાગે છે. કોઈ એવો કલર જોઈએ તો તરત જ થાય કે આવો કલર પહેરનારાય છે, આવો કલર હોય, ભેંસ ભડકામણો છે અથવા બહુ સારો છે. શુભ કે અશુભ ભાવ તો થયા છે. આવી ડિઝાઇન, આવી પેટર્ન પણ હોય, આવું લેનારાય છે. અને આ તો બધું જ વ્હાઈટ દેખાય તો એમ થાય કે બધા બગભગત છે. અથવા તો કાંઈક એવો ભાવ, અથવા તો બધા આત્મા હંસ છે, હંસ એટલે આત્મા, આત્મા એટલે હંસ, તો બધા જ જાણે કે વ્હાઈટ શ્વેત વસ્ત્રધારી હંસ થઈ ગયા છે અને આત્મા વિવેકનો ચારો ચરવા નીકળ્યો છે, એવો ભાવ તો શુભ ભાવ છે. તો શુભ અશુભ, સાચું ખોટું, સારું નરસું થયા જ કરે છે. એટલે ભગવાન કહે છે જોતા ઝેર છે. દેખત ભૂલી છે, દેખે છે અને ભૂલે છે, જુએ છે અને પોતે પોતાના સ્વરૂપના ભાનથી ભૂલી જાય છે. એક તો સ્વરૂપમાં રહ્યો જ નહોતો અને તરત જ સારું માઠું કરે છે, ચોખ્ખો રહેતો નથી, શુદ્ધ ભાવ રાખતો નથી, શુદ્ધ ઉપયોગને સ્પર્શી શકતો નથી, શુભાશુભમાં જ પડ્યો છે, તો જોતા ઝેર છે. આમ પણ અમૃતની ખબર નથી, આત્માના અનુભવ કે અમૃતનો સ્વાદ ચાખ્યો નથી, તો જે જુએ છે તે બધું ઝેર અને ઝેર છે. અમૃત તો એક આત્મા, આત્માનો આનંદ, આત્માનો રસ, આત્માનો અનુભવ. એટલે જ્યાં જુએ છે ત્યાં ઝેર છે. સારું જુએ છે તો પણ ભગવાનના દર્શન કરતી વખતે પણ એમ થાય કે સહેજ ત્રાસું ચિત્રપટ છે, સહેજ કપાઈ ગયું છે, સહેજ બરોબર નથી. આપણા રોજબરોજના અનુભવની વાત છે. મને તો આવો ભાવ થાય એટલે હું કહું આ સહેજ વાંકું છે, આ સહેજ ત્રાસું છે. તો તે વખતે શુદ્ધ સ્વરૂપનું લક્ષ હોવા છતાં ત્યાં ભાવ શુભ કે અશુભ થઈ ગયા અને પરિણામે જોતા ઝેર છે. આમ પણ વ્યવહારમાં કહો છો કે જોયાનું દુઃખ છે, દેખાનું દુઃખ છે, જાણ્યાનું દુઃખ છે, ખરું? આંખ સામે હોય તો લાગે, આંખ સામે ન હોય તો ઓછું દુઃખ લાગે. આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ. પણ નજરે જોઈએ છે, સામે જોઈએ છે અને તરત જ ભાવ કે ઉપયોગ બદલાઈ જાય છે. તે કેવું છે કે જોતા ઝેર છે. આ દેખત ભૂલી જ બધું ભૂલાવે છે, એ જ દર્શન મોહ છે, એ જ મિથ્યાત્વ છે. એટલે ઘણી મોટી વાત કહી દીધી છે આમાં. અને પછી લખ્યું કે માથે મરણ રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. પુષ્પમાળા એટલે પરમ કૃપાળુ દેવે વારંવાર મરણને સન્મુખ લાવવાનો અથવા મરણને માથે રાખવાનો બોધ આપ્યા જ કર્યો છે. થોડા થોડા વખતે મરણ માથે છે એમ આવ્યા જ કરે છે. થોડીક જ વાર હોય, પગ મૂકતા પાપ હોઈને જોતા જે હોય જાણીએ છીએ, પણ 10 જ મિનિટ છે, 1 જ કલાક છે, 1 જ દિવસ છે, અઠવાડિયું છે, 1 મહિનો છે, એવી લિમિટેડ સમય આવી જાય, મર્યાદિત સમય છે જ, પણ એનું ભાન આવી જાય, ભાન થઈ જાય, માથે યાદ હોય તો તરત જ આપણે કેટલાક પાપ કર્મ કરતા, અશુભ ભાવ કરતા જરૂર પાછા હટીએ છીએ, અચકાઈએ છીએ. એવી પ્રવૃત્તિમાં પડતા નથી. તરત કહીએ છીએ કે હવે જીવવું કેટલું, હવે કેટલો સમય અને શા માટે આરંભ સમારંભ કરવા, શા માટે હિંસા કરવી, શા માટે આ બધા નવા એડવેન્ચર, નવા સાહસ, નવા ધંધા, નવા મૂડીરોકાણ, નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું, મારે શા માટે આમાં પડવું, મારે હવે બીજા સાથે શું, મારે મારી સાથે શું, આજ સુધી જે થયું તે થયું, કર્યું તે કર્યું, હવે શું, મને શું.
તો એ વખતે પણ એ ભાવ થાય. બીજા માટે તો નહીં, પણ મારા પોતાના માટે નહીં. કેટલીય વસ્તુઓમાં નકાર આવી જાય કે હવે કેટલું પહેરશું, હવે કેટલું ભેગું કરશું, હવે શું કરશું. હાથે તે સાથે કર્યું તે કામનું આપણી પાછળ કોઈ કરે? ના ના, આપણી હાથે, આપણી સાથે, આપણી માથે ભગવાન છે, આપણા હાથમાં બુદ્ધનું શસ્ત્ર છે. જે કરવું તે આ વખતે કરવું, આ ભવે કરવું, હવે કરી લેવું. ભવિષ્યની જેમ ચિંતા પણ કરીએ છીએ કે પછી શું થશે, તો એવી જ રીતે પછી શું નહીં થાય, પછી શું કરીશું, પછી હાથમાં બાજી હશે કે કેમ, તો કીધું તે કામ, લીધું તે લાવો. હવે ભગવાને આવું લખ્યું પગ મૂકતા પાપ જોતા જ્યારે, એટલે શું યાદ આવે કે જાણે આપણે ચાલવાનું છે, ઊભા થવાનું છે અને રસ્તો કંઈક બરાબર નથી. જે રસ્તે ચાલવાનું છે, જે રસ્તે જવાનું છે, એ રસ્તો કાંટા કચરાવાળો છે, પથરાવાળો છે, પથરાળ ભૂમિ છે. અગર તો કાંટા જ છે માનો ને, અને કાં તો વરસાદ છે, ચોમાસું છે, તો ગારો છે, ગંદકી છે, તો એમાંથી આપણે કેવું તારવીને જઈએ છીએ. થોડીક ચાલવા પૂરતી 2 પગ પોતાના મુકાય એટલી જગ્યા કરીને આપણે આપણું સ્થાન કરીને આગળ જઈએ છીએ. તો અહીંયા પણ કહે છે કે બી એક્સ્ટ્રા કેરફુલ, અત્યંત કાળજી રાખજે, અત્યંત ઉપયોગ રાખજે. એટલે પગ મૂકતા પાપ છે. જ્યાં જઈશ ત્યાં પગ ગંદો થશે, પાપ જ છે. છતાં એમાંથી તારવીને આપણે વસ્ત્ર સંકોચીને કપડાં ન બગડે તેવી રીતે, તેમ પગને ન વાગે તેવી રીતે, ગંદકી હોય તો બગડે નહીં, ખરડાય નહીં તેમ, અને કાંટા વગેરે હોય, કાંકરા વગેરે હોય તો વાગે નહીં તેમ પણ રસ્તો કરી લઈએ છીએ. વાટે જતા કાંટે કપડું ભરાય ત્યાં શું કરવું? તો છૂટી શકે તો ચાલી નીકળવું, છોડીને ચાલી નીકળવું. પણ અલ્પ શંકાઓ કાજે અટકો ના હે પ્રાણી, સંતો દેખીએ બે પરગટ, પૂતગલ ઝાડ તમાશા. બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખે છે કે પૂતગલની ઝાડ જ છે, બધી માયા ઝાડ જ છે. અને એમાં ક્યાંક જતા હોઈએ તો ક્યાંક વાટે જતા કાંટો રસ્તે, ક્યાંક કાંટામાં કપડું ભરાઈ જાય તો આપણે ધીમેકથી કાઢીને નીકળી જઈએ છીએ. ન જ નીકળી શકે એવું હોય તો ત્યાં રાતવાસો કરતા નથી, અંધારે સૂઈ જતા બેસી રહેતા નથી, પણ બધાની બીક રાખીએ છીએ માથે, અને ત્યાંથી એ કપડું મૂકી દેવું પડે તો મૂકી દઈએ, પણ આપણે ત્યાંથી ચાલી નીકળીએ છીએ. તો જ્યાં મોક્ષના માર્ગમાં નાની વાતમાં શંકા આશંકા કુશંકા થાય તો ત્યાં ખડી રહેવાનું નથી, ખડા રહેવાનું નથી, રોકાઈ રહેવાનું નથી, ત્યાંથી નીકળી જવું. બને તો સમાધાન થાય તો ઠીક છે, ન થાય તો ત્યાંથી રસ્તે પડી જવું, મોક્ષના માર્ગે આગળ જવું, પણ ત્યાં રોકાઈ રહેવાની વાત. અને અંધારામાં થતા વિઘ્નો, ભયસ્થાનો બતાવ્યા છે, અને એવી રીતે આપણે મિથ્યાત્વના માર્ગમાં, અંધારાના માર્ગમાં રોકાઈ રહેતા નથી, પણ રસ્તો આગળ કરીએ છીએ. તો એવી જ રીતે અહીંયા ભગવાને સુંદર શિખામણ આપી છે કે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મરણ છે. એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરો. ઘણી જગ્યાએ બીજું કંઈ યાદ નથી આવતું, એટલે જે યાદ આવે તે કહું કે સોનાના બિસ્કિટમાં ઇન્વેસ્ટ કરે, ચાંદી બુંદી તો એમાં કરે, પછી શેર બજારમાં કરે, તો બધું છે પણ થોડુંક વધારે મેળવવા માટે કરે છે. અને તે વખતે પણ કેવો ભાવ કરે છે, માથે મરણ છે એવો ભાવ કરે તો એ અટકી જાય કે હવે મારે આ ભરવું કે નહીં, શું કામ ભરવું, એમાં પણ ભરવું જ છે, ભરવાનું જ છે, તો પણ વિચારે છે કે આ કઈ બાબતના છે. કેટલીક વખત મોટા ભાગના જૈનોના શેર તમે જુઓ, પૂછો, ચકાસો, 12 સ્ટેટિસ્ટિક્સ પડેલા છે, તો ફિશિંગ નેટના ને એવા બધા ધંધામાં જ પડેલા હોય. એવી જ રીતે કેટલીક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ધમધોકાર પાપ છે, ઢગલા છે. ધાન્યનું કહો છો તો એમાં નથી, પણ એમાં રોકાયેલા હોય છે. તો વિચારવા કરવું જેવું છે. છૂટકો નથી, નિરુપાયતા છે એની વાત અલગ છે, પણ આપણે માત્ર રોકીએ ત્યારે પણ વિવેક રાખવા જેવો છે કે શેમાં રોકીએ છીએ, આમાં શું કરવા જેવું છે. વધુ ભાવ મળે કે ઓછો ભાવ મળે એ જેમ વિચારીએ છીએ, તેમજ આ પણ વિચારવા યોગ્ય છે કે આ પાપના ધંધામાં હું રોકું છું, આ હાથ બરાબર ગંદા કરું છું કે શું કરું છું. આમ તો બહુ પડવા જેવું જ નથી, પણ માનો કે પડતા હોઈએ તોની વાત છે. ત્યાર પછીનું પુષ્પ છે 36. અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો આપણે બધા મુમુક્ષુ કહેવાઈએ, મોટા ભાગે જૈન ધર્મ, જૈન કુળના શ્રાવક શ્રાવિકા કહેવાઈએ, આપણે વળી અઘોર કર્મ કરીએ
અઘોર એટલે શું? ઘોર એટલે તો ભયંકર, અઘોર એટલે પણ ભયંકર જ. અઘોર એટલે ભયંકર નહીં તે એમ નથી. ઘોર અને અઘોર બંનેનો અર્થ ભયંકર છે કે અઘોર કરવામાં અઘોરી બાવા કયો છો, બાકી તો અઘોર બહુ વપરાતું નથી. અઘોરી બાવા શું ન કરવાના કામ કરતા હોય, જેમ તેમ પડ્યા રહેતા હોય, વિષ્ટા પણ ખાઈ જનારા હોય, પોતાની વિષ્ટા પણ આરોગી જનારા હોય અને કોઈ જાતની સ્વચ્છતા, શુદ્ધતા, પવિત્રતા ન રહી હોય. કેટલીક વસ્તુ આત્મા માટે જ, કલ્યાણ માટે જ નીકળ્યા હોય, પણ પછી એવા અઘોરીની જેમ પડ્યા હોય કે અઘોરી જ થઈ ગયા હોય કે અઘોરી બાવા ગિરનારમાં આપણને જોવા મળે છે. બધી જ રીતે એવા વ્યસ્ત હોય, બધી જ રીતે એવા મગ્ન હોય, પૂરા હોય કે આપણને એમ થાય કે દેહના કલ્યાણ માટે નથી નીકળ્યા, આત્માના કલ્યાણ માટે નીકળ્યા છે, પણ ગલત માન્યતા છે, અજ્ઞાન ભર્યું છે, મિથ્યાત્વ ભર્યું છે અને સ્વચ્છંદ છે અને કેવું કેવું માની લીધું છે અને કેવું કેવું કરે છે. તો એવા કર્મ તો નથી કરતા, પણ એ અઘોરી બાવા સિવાય અઘોર શબ્દ લગભગ વપરાતો નથી. કૃપાળદેવે વાપર્યો છે, પ્રયોજ્યો છે, એટલે હદ થઈ ગઈ કે અઘોર કર્મ કરવામાં, ભયંકર કરવામાં, ઘોર ભયંકર જેને કહેતા હો તેને એવા કોઈ પણ કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો, અને રાજપુત્ર હો, માનો કે રાજાને ઘેર જન્મ્યા, યુવરાજ થયા અને કેટલીક જવાબદારી શિરે આવવાની જ છે અને આવા કેટલાક કામ કરવા જ પડે. જલ્લાદને કહેવું જ પડે કે આ ધરતી માથું જુદું કરવાનું છે, આને આમ કરવાનું છે, આનું શિરછેદ કરવાનું છે, આને આટલી હિંસા કરવાની છે, આને આટલી સજા કરવાની છે, આટલો વધ કરવાનો છે, આ શિકાર કરવાનો છે, એથી માંડીને અનેક અઘોર કર્મ કરવા પડ્યા હોય તો પણ, અને કરવા પડે તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ભિક્ષાચરી એટલે શું? એક તો ભિક્ષા લાવવી, તે એટલે ભીખ માગવી એમ કહેવું એ જુદી વાત છે, થાય અર્થ પણ નથી બેસતો. તો ભિક્ષાચરી એટલે ગોચરી, કે ગોચરી માન્ય કરી. તું રાજપુત્ર હો પણ તું પણ ભીખ માગી શકે એવા દિવસો આવી શકે, તારે પણ ઘેર ઘેર વળવા જવું પડે એવું સાધુપણું, મુનિપણું યાદ કરવા જેવું છે અને પછી આજના દિવસમાં પ્રવેશ કરજે. આપણને આ દૃષ્ટાંત વાંચીએ એટલે તરત જ બાહુબલીજી યાદ આવે કે રાજપુત્ર હતા અને અઘોર કર્મ કરવા જતા હતા. સગો ભાઈ ભરતજી, ભરત ચક્રવર્તીની આજ્ઞામાં રહેવું નહોતું તો ભરતજી માથે એમ થયું કે તારા કરતાં હું વધુ શક્તિશાળી, બાહુબળ જેનું નામ જ છે. ચક્રવર્તી પદ ભલે ભરતજીનું હતું પણ બાહુબલીજીના બાહુમાં એટલું બળ હતું, પૂર્વે સાધુ સંતોની એટલી વયાવાસ કરેલી અને શારીરિક શાતા, શારીરિક બળ એનું અતૂટ હતું, અતુલ હતું, સરખાવી ન શકાય એવું હતું. ચક્રવર્તીને હંફાવી દે, હરાવી દે એવું હતું. અને બંને ભાઈઓ ઝઘડે છે કે સૈન્યને શા માટે લેવી, આપણે બે જ ફોડી લઈએ, ઝઘડી લઈએ, અને બંને કરે છે કે બંનેના વિચાર ઉદાત્ત છે કે જીવ હિંસામાં માનતા નથી, એટલે સૈન્ય, ફોજના સૈનિકો બધા પડી જાય એના કરતાં આપણે જ લડીએ. બંને લડે છે, મુષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ વગેરે કરે છે. અને જ્યાં ત્રીજું યુદ્ધ આવે છે, બાહુબલીજી જ જીતતા જાય છે. દેવો દાનવો આકાશમાંથી જોવા નીકળી પડ્યા છે, જેમ ઘરના બારી બારણામાંથી બધા ડોકા કાઢે બહાર નીકળે તેમ, કે હો આ યુદ્ધ કેવું છે, આ શું થશે, ક્યાં જશે. આ બાહુબલીજી સામે ચક્રવર્તીની પદવી છે, શું થશે, કેમ થશે. બાહુબલી જ જીતી જાય એવું લાગે છે. અને તે વખતે જે મુઠ્ઠી ઉગામી કે આ ભરતજીને હું મારી નાખું અથવા એને મારા બળનો પરચો આપી દઉં. જ્યાં ઉગામે છે, હાથ ઉગામે છે, ત્યાં અધ્યવસાય બદલાઈ ગયો, ફરી ગયો કે અરે હું ભાઈ ઉપર જ હાથ ઉપાડું છું, આ મને શોભે. અઘોર કૃત્ય કરતાં કરતાં પણ તરત જ જીવ પાછો ઉઠ્યો કે આ કરવા યોગ્ય નથી, આ હિંસાનું કામ છે, આ ભાવ જ ખોટો છે, આ મને શોભે જ નહીં. ત્યાં સુધી નથી, લડવા સુધી જાય છે, ચેલેન્જ ફેંકે છે, ઓપન ચેલેન્જ ટુ ચક્રવર્તી. અને ત્યાર પછી આખો અધ્યવસાય બદલાયો અને એ જ મુષ્ટિ એમ પણ વિચારે છે કે આટલો બળિયો, આટલો જોરાવર, એ મુઠ્ઠી હજુ કસાઈ ગયું છે, આ મુઠ્ઠી એમ નામ પાછી ન વળે. એટલે એ પંચમુષ્ટિ લોચ કરે છે. પંચમુષ્ટિ લોચ શા માટે કરવાનો હોય છે? તો કે 5 ઇન્દ્રિયના વિષય ઉપર વિજય મેળવવાનો છે. કાયા, જીભ, નાક, આંખ, કાન, કોઈ ઉપર આત્માનું જ પ્રવર્તન રાજ રહેશે. આ ઇન્દ્રિયો મને દગો દઈ જાય, ઇન્દ્રિયો મારા પર રાજ કરે એમ નહીં. હું આત્મા, હું આ ઇન્દ્રિયોનો અધિરાજ સ્વામી, મારી માલિકી. અને પોતે પંચમુષ્ટિ લોચ કરીને સાધુત્વ, મુનિ પણ ત્યાં ત્યાં ગ્રહણ કરે છે. કે જે મુઠ્ઠી મારવા, ઉગામવા ભરતજીને ઉગામી હતી એ જ મુઠ્ઠીથી પંચમુષ્ટિ લોચ કર્યો. ધન્ય છે બાહુબલીજીને. અને એ રાજપુત્ર હતા, અઘોર કામ કરવામાં પ્રવર્તતા હતા, પણ ભિક્ષાચરી એટલે ગોચરી માન્ય કરી,
ભિક્ષા આહારી થઈશ, ભિક્ષા લઈને માગીને હું પૂરું કરીશ, આ દેહને રક્ષણ આપીશ, પોષણ આપીશ, પણ મારે કાંઈ જોઈતો નથી. જેનાથી 2% એવું અન્ન એની પણ ઘેવના રાખી નથી અને નીકળી પડ્યા અને મેં ભિક્ષા લઈ લીધી. તો કે વિચાર કરવા જેવું છે કે કોઈ પણ ભયંકર કામ કરતા કહેતા આજે રાજાના દીકરા કે રાજા થયા છીએ અને કરવું પડે કે વિચાર આવે, પણ આજના રાજા હમણાં રંગ થતાં પણ વાર લાગતી નથી. રોડપતિ, કરોડપતિ વગેરે વગેરે જાણીએ છીએ. ઊંચા નીચા થશે ને નીચા ઊંચા થશે, મહાવીર પ્રભુની વાણી છે. આ પંચામારામાં દેખાય છે આપણને. ઉચ્ચ કુળના એ નીચા કામ કરશે કે નીચા થઈ જશે, અને નીચા કુળના દલિતો પીડિતોથી માંડીને બધા જ ઊંચા આવશે. આ બધું કીધું છે. તો કે દશા અવદશા તો બધાની આવ્યા જ કરે છે. તો ભિક્ષાચર્ય માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. એક દિવસ એક સરખા કોઈનાય જતા નથી. તો એમાં આવો કંઈ પણ હુકમ કરતા સત્તાના મદમાં કેફમાં મસ્ત નહીં થતા, મશગુલ નહીં થતા વિચાર કરવાનો છે. એટલે ભગવાન કહે છે કે આજના દિવસમાં પ્રવેશ કરજે. આજે આપણી આ પદવી ન પણ હોય, ભવિષ્યમાં હોય, ભૂતકાળમાં હતી તો ભૂલી ગયા, પણ હવે હોય થાય અને માનો કે આપણને આ બૌદ્ધ વચનના સંસ્કાર યાદ આવી જાય ભગવાન કરે, તો એમ થાય કે હું પ્રભુ એક વખત તો આવું કંઈક સાંભળ્યું છે, વાંચ્યું છે કે આ મને કરવા યોગ્ય નથી, આ મારે કરવા યોગ્ય નથી, તો પણ આપણો બેડો પાર છે. ભગવાનતરે પણ વિનયપૂર્વક ભણાયેલું શ્રુત તો હંમેશ સાથે આવે છે. એટલો વિનયનો મહિમા છે, એટલો શ્રુતનો પણ મહિમા છે. એ શ્રુતના સંસ્કારો જેટલા માનસપટ પર અંકિત થાય છે, એ ટંકોત્કીર્ણવત ભગવાનતરે પણ ભેગા આવે છે. ભલે ભાષા નવેસરથી શીખવી પડે, આંકડા નવેસરથી શીખવા પડે. જન્મીએ ત્યારે તરત જ આપણને લખતા વાંચતા આવડતું એવું નથી. એવું કોઈ કરે તો પણ કુતૂહલનો વિષય થઈ જાય અને બધું લોક જગત ભેગું થઈ જાય. પુષ્પ નંબર 37. ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું ગુરુ કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ભાગ્યશાળી શું? સામાન્યપણે લોકો કોને ભાગ્યશાળી કહે? ખાધે પીધે સુખી, પહેરે ઓઢે સુખી, અને સમાજમાં જેને સુખી કહી શકતા હોય બધી રીતે, શરીરનું પણ સુખ, પેલું સુખ તે જાતે મળ્યા, અને સાથે સાથે બીજી બધી રીતે પણ સામાન્યપણે સુખી દેખાતા હોય તો તે ભાગ્યશાળી. કૃપાદેવે ભાગ્યશાળીની વ્યાખ્યા મૂકેલી જ છે કે જેને ઘેર આજ્ઞાંકિત અનુચરો, નોકરો, દાસ દાસી, સેવકો હોય, કયું માનતા હોય એવું સ્ટાફ હોય, ક્યાંય પણ ઘરકામમાં કયો, રસોઈકામમાં કયો, કે મેનેજમેન્ટમાં કયો, કે ઓફિસમાં કયો, કે બિઝનેસમાં કયો, કે જ્યાં જોબ કરતા હોઈએ તે ઓફિસ પ્રેમાઇસીસમાં કયો, પણ આજ્ઞાંકિત હોય બધા આપણું કયું માનતા હોય. એવી જ રીતે આજ્ઞાંકિત કયાગ્રહ પુત્ર પુત્રી વગેરે સંતાન હોય. આખા પરિવારમાં બધા કયાગ્રહ આજ્ઞાંકિત હોય અને આપણું કહ્યું કરતા હોય, આપણું માન્ય કરતા હોય, આપણા વિચારો સાથે સંમત થતા હોય, તો એ બધા જ ભાગ્યશાળી છે. જો ભાગ્યશાળી હોય તો એમાં કૃપાળદેવે ખાધે પીધે સુખી નથી કીધું. આપણે કહીએ છીએ કે જગતની દૃષ્ટિમાં જે કંઈક ખાધે પીધે સુખી છે કે લોકોને કંઈક ગમે છે, આપણે એ અર્થમાં લઈએ તો એના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે. આપણને સામાન્યપણે આજીવિકાથી માંડીને એથી વિશેષ થોડુંક મળી જાય છે, બચાવી શકીએ છીએ, બીજાને આપી શકીએ એમ છીએ, તો બીજાને પણ એ આનંદમાં ભાગીદાર કરજે, એ ભાગ્યશાળી કરજે. એટલે થોડુંક દાન, તપ, પૂર્ણ, શીલ, ભાવ બધું કરવું. એમ પર્યુષણ જેવા પર્વ છે એમાં આપણને આજ્ઞા આપી કે એના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે. ખરું ભાગ્ય તો એ કે આપણને સત્પુરુષનો યોગ થયો છે, આપણું ભાગ્ય ખુલી ગયું છે, આપણને લોટરી લાગી છે આનંદકાળના જુગારમાં. કાયમ હારતા જ ગયા, ભૂ વધતા જ ગયા, હવે ક્યારેય જીતીએ જ નહીં. તો કે આપણને આ ભવે લોટરી લાગી છે. આપણને પરમ કૃપાળદેવ મળ્યા છે, સત્પુરુષનો યોગ થયો છે. એમના વચનામૃત જે મળ્યા છે, વાંચવા, વિચારવાનો, સાંભળવાનો અવસર છે, બોલવાનો અવસર છે, આપણને કંઈક એમાં દૃષ્ટિ પડે છે, ગમે છે, રુચિ થઈ છે, તો પછી આપણો ભાગ્યશાળી છે. તો આપણે બીજા જીવને પણ તુષાતુર કરવા માટે અથવા તુષાતુર હોય તો પાયાની મહેનત કરવા માટે પ્રયાસ કરવાનો છે. તો એ પણ બીજાને આપણા આનંદમાં ભાગ્યશાળી કર્યા કહેવાય. આપણે તો આનંદિત છીએ, આપણને તો આત્માનો આનંદ લેવો છે, લેવો ગમે છે, તો બીજાને પણ આત્માનો આનંદ આવે એવું અને પરમ કૃપાળદેવનો સત્પુરુષનો યોગ થયો હોય, આ બધા સત્પુરુષોનો યોગ થયો હોય તો એ બધા સન્મુખ કરવા માટે આપણે એમને પણ ભાગ્યશાળી કરીએ. પ્રભાવ ના કરીએ આપણી ભાષામાં. પહેલો આનંદ પોતાનો છે.
આનંદ પણ આત્માને આત્માનો છે, સુખ પણ આત્માને આત્માનું છે, અને તો જ પોતાના પર પ્રભાવ પડતો હોય, પ્રકૃષ્ટ ભાવ આવતો હોય તો જ બીજા ઉપર પ્રભાવ પાડી શકે. પ્રભાવના એટલે સીધે સીધું પરબારું ને પોણાબારું બીજાને પ્રભાવના, બીજા માટે પ્રભાવના બની શકે જ નહીં. પહેલો પ્રથમ પોતે છે, પોતાના પર પોતાનો પ્રભાવ, પોતાની પર્સનાલિટીની છાપ પોતાના પર અંકિત હોય તો જ બીજા ઉપર એ પ્રભાવ પાડી શકે. પોતે ચોખ્ખો થયો હોય તો બીજાને ચોખ્ખા કરી શકે, પોતે ખરડાયેલો હોય તો બીજાને ખરડાવે છે, પોતે કંઈક શુદ્ધ થયો હોય, પોતે કંઈક તરતો હોય તો બીજાને તરતા કંઈક પણ શીખવાડી શકે, કહી શકે, બાકી કરી શકે નહીં. એટલે ભાગ્યશાળી થયા હોય આપણે તો આપણે બીજાને પણ ભાગ્યશાળી કરવાની ફરજ છે. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો માનો કે આપણી પાસે સત્પુરુષનો યોગ નથી, અથવા આપણે ખાધે પીધે કે જાતે સુખી નથી, શરીરથી, તનથી, મનથી, ધનથી કોઈ પણ રીતે આપણે દુર્ભાગ્યશાળી છીએ, તો અન્યનું ગુરુ કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આપણે દુર્ભાગ્યશાળી હોય એટલે આપણને એમ થાય કે બીજો પણ ભલે દુર્ભાગ્યશાળી થાય, મોટે ભાગે આવું થાય. આપણે જુગાર રમતા જ ન હોય એ પણ બોલાઈ જાય, આપણે હારી જતા હોઈએ તો આપણને એમ થાય બીજાને પણ, બીજો પણ હારે તો સારું, અથવા બીજાને પણ એમાં પ્રેરણા કરીએ, દોરી જઈએ. આપણે જે કંઈ ખરાબ કામ કર્યા હોય અથવા જે કંઈ દુર્ભાગ્ય હોય, દૈવની વાત છે, પ્રારબ્ધ તૈયારી ન આપતું હોય તો આપણે પણ કહીએ કે આ ધંધામાં સારું છે હો, ભલે ને એમાં આવે પ્રવેશે, પછી ભલે ને મુંડાઈ, પછી ખબર પડે. આવું સાંભળ્યું છે આપણે કેટલી વાર સમાજમાં આવું કહેતા સાંભળે છે. ભલે ને આજ ધંધામાં આવે પછી ખબર પડે કેટલી કોમ્પિટિશન છે, કેટલું ફેસ કરવું પડે છે, વગેરે વગેરે. અરે આપણે જો દાજ્યા તો બીજે પણ દાજે એમ કરાય? કોઈ બાબતમાં કરાય? કરાય જ નહીં. આપણે કોઈક એવા પાપના ધંધામાં પડ્યા કે પાપી પ્રવૃત્તિમાં પડ્યા કે દુર્ભાગ્યશાળીમાં કોઈક કારણે આવી ગયા, પૂર્વના યોગે આવી ગયા, દુર્ભાગ્યશાળીમાં ગણાઈ ગયા, તો એને પણ એમ નહીં કહેવાય કે હું ભીખ માગું છું, તું પણ ભીખ માગશે. મેં આટલી લોન લીધી છે, તું પણ આટલી લોન લે, મેં આમ કર્યું છે, તું પણ આમ કર. એમ વિચાર કરવાનો છે કે અન્યનું ગુરુ કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ઘણાને ફોસલાવી દે છે, ઘણાને પટાવી દે છે, ઘણાને સલવાવી દે છે. આપણે જોયું છે સમાજમાં. તો આ સલવાવી દેવું અથવા તો ગેરમાર્ગે, ઉન્માર્ગે દોરી જવું, દુર્ભાગ્યશાળી કરવા માટે, દુર્ભાગ્ય આપણે કરી શકતા નથી, કોઈ એક જીવ બીજા જીવને કરી શકતો નથી, પોતાનું પ્રારબ્ધ પોતે લઈને આવ્યો છે. પણ અહીંયા લખ્યું છે કે અન્યનું ગુરુ કરતા, એ પણ ફસાય, એનું પણ ખરાબ થાય, એનું પણ ગુંડું થઈ જાય, એ પણ અહિતકારી થાય. તો એવો કંઈ પ્રયાસ કરતો હોય તો આજના દિવસમાં એ વિચારીને પ્રવેશ કરજે કે આ કરવા યોગ્ય છે કે કેમ. પુષ્પ નંબર 38. ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષ દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. પ્રારબ્ધ યોગે, દૈવ યોગે, ભાગ્ય વશે કદાચ પોતાને ધર્માચાર્ય બનવાનું આવ્યું, કંઈક પૂર્વનો યોગ છે, કંઈક પૂર્વની સાધના છે, અને કોઈ પણ બાબતમાં જઈને એમ નથી લખ્યું, પણ કંઈક ધર્મને લીડ કરવાની વાત આવી કે ધર્મ વસ્તુ શું છે સમજાણી અને બીજાને વાત કહેવાનો વારો આવ્યો, અથવા તો પોતાને પણ ધર્મ શું છે સમજવું છે, ધર્મ પામવો છે, અને ધર્માચાર્ય થયા. ધર્માચાર્ય એટલે સર્વસંગ પરિત્યાગી દીક્ષિત, મુનિ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય એ પણ આવ્યા. અને બીજું કોઈ પણ ધર્મને આચાર સમજીને એના આચાર વિચાર માટે જે પ્રયત્ન કરતા હોય સાધકો, એ પણ ધર્માચાર્યમાં આવ્યા. કેમ કે આચાર્ય કહેતા એ અધિકારી જ છે એવું નથી, એના હેડ છે એવું જ નથી, એ એક અર્થ છે, પણ આચારમાં જેને પ્રવર્તન કરવું છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, વીર્યાચાર, ચારિત્રાચાર અને ધર્માચાર, તપાચાર, આ પાંચેમાં જેને પાલન કરવું છે, કંઈક મોક્ષ માર્ગની સાધનામાં આગળ જવું છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, રત્નત્રયની આરાધનામાં જવું છે, એ બધા જ એક અપેક્ષા એ ધર્માચાર્ય છે. કેમ કે ધર્માચાર સેવાનો પ્રયત્ન છે, અને એમાં જે કંઈ લીડ લે છે તો એ ધર્માચાર્યને કહે છે કે તું તારા અનાચાર ભણી દૃષ્ટિ કર, કટાક્ષ દૃષ્ટિ કર. માનો કે ધર્માચાર્ય સફળ નથી, 100% નથી, પામ્યા હોય તો પણ હજી કેટલોક અનાચાર છે, તો એ શું અનાચાર હોઈ શકે? દુરાચાર નથી લખ્યું, સદાચાર લખ્યું નથી, અનાચાર લખ્યું છે. આ તો કૃપાળુદેવ જ લખી શકે આવું. સત્સંગ, અસત્સંગ અને કુસંગ
સત્સંગ કુસંગ ખબર પડે, અસત્સંગ શું, એવી રીતે અનાચાર શું, તો કે જે આચાર કરવો જોઈએ તેમાં ક્યાંક દોષ ભૂલ કે વિઘ્ન આવ્યા, પોતાને સમજાયા, ધર્માચાર્યની વાત ચાલે છે, એટલે પોતે તે ટાળવા કે ટળી જાય તેવો પુરુષાર્થ કરે. અને દોષ કાઢવાનો પુરુષાર્થ કરતો હોય ત્યારે સમાજ કે બીજા આવીને એમ કે અરે તમારે આવું કંઈ વિચારવાનું ન હોય, તમે તો બહુ આગળ છો, ચડાવી મારે, તમારે કંઈ આવો દોષ હોય, તમારો તે કંઈ દોષ હોય, અથવા તમારે તે આવો એફર્ટ્સ મૂકવાના હોય, પ્રયત્ન કરવાનો હોય, પુરુષાર્થ કરવાનો હોય, તમને તો હવે શું હોય, તમારે તો હવે કાંઈ ન કરવાનું હોય, આવો કોઈક ભાવ. તો કે જે પુરુષાર્થ કરે છે એમાં વિઘ્ન કરે છે, અથવા એને વચ્ચે અટકાવે છે, અથવા તો આવી ખોટી પ્રેરણા આપે છે, અને એમાં આવવું નહીં, એ અનાચાર છે. એટલે કે હવે કાંઈ કરવાની જરૂર નથી, અનાચાર, કંઈ તમારે સારું આચરણ રાખવાની જરૂર નથી, કંઈ તમારે હવે ભક્તિની ને વાંચનની જરૂર નથી, તમારે હવે શું આવશ્યક કરવા, તમારે શું હવે જીન પૂજા કરવાની, તમારે શું હવે આવું કરવાનું, આપણે આવું સાંભળતા હોઈએ છીએ. તો એમને એ બધો અનાચાર થયો. તો કે એ અનાચાર પોતે નથી કરતા, નથી કરવા દેતા, નહીં કરવાની પ્રેરણા આપે છે. એવા લોકો કે એવા મુમુક્ષુ પ્રત્યે પણ એમ ન માની લેવું, અને પોતે પોતાનો અનાચાર કે હું આટલો સેવતો નથી, મારો આટલો દોષ છે, આ મારે કાઢી નાખવા યોગ્ય છે, અને આટલો આચાર પાડવા યોગ્ય છે, એટલે એનું નામ કટાક્ષ દૃષ્ટિ. જે દોષ છે એના પ્રત્યે તિરસ્કાર દૃષ્ટિ કે આ મારે કરવા જેવા નથી, આ દોષ ધિક્કાર છે કે મારામાં આ દોષ છે, અને તિરસ્કાર કરે છે પોતાના દોષ પ્રત્યે, ગુણ પ્રત્યેની દોષ પ્રત્યે, અને મારે કાઢી નાખવા છે, એટલે કટાક્ષ દૃષ્ટિ, તિરસ્કાર દૃષ્ટિ. તિરછી નજરે જુએ છે, કોના સામે, દોષ સામે, કે ગમે ત્યાંથી જોઈ લે છે, નીચી નજર કરીને, તિરછી નજર કરીને, ત્રાસી આંખ કરીને જોઈ લે છે કે હા બાજુમાં શું છે, બાજુવાળા શું કહે છે, મને બીજો શું કહે છે. એટલે કે ગમે ત્યાંથી જોવાનું પરીક્ષણ કરે છે, અને પછી આજના દિવસમાં પ્રવેશ કરશે. જુઓ, ધર્માચાર્યને પણ કેટલો બોધ આપ્યો. અને અનાચારનો એક અર્થ એ પણ થાય કે શાસ્ત્ર વિરુદ્ધ કંઈ આચરણ હોય. શાસ્ત્રમાં આમ કહ્યું છે, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, હું શાસ્ત્ર વિરુદ્ધ તો આચરણા નથી. શાસ્ત્રમાં જીનાગમમાં કંદમૂળનો નિષેધ જ છે, પણ હું નથી કરી શકતો. કરતા જ હોય ધર્માચાર્ય, કંદમૂળ ભક્ષણ ન જ હોય, એને આજ્ઞા જ હોય, પાલન કરતા જ હોય, પણ માનો કે ક્યાંક વાંચ્યું, સાંભળ્યું અથવા એવું થયું, તો કે શાસ્ત્રમાં તો કહ્યું છે કે રાત્રિ ભોજન પણ નહીં, અને રાત્રે પાણી પીવું એ પણ દોષ છે. તો એથી કરીને ધર્માચાર્ય એમ ન કહે કે પાણી પીવું એ દોષ નથી. માનો કે પોતે રહી શકતા ન હોય અને પોતે પીવે, ભલે એક ગ્લાસની છૂટ રાખે કે એક વખત પણ પીવે, તો એનો અર્થ એવો નથી કે એણે એવો બોધ આપવો જોઈએ કે શાસ્ત્રમાં છે પણ ચાલે. ચાલે શું? ચાલે કાંઈ નહીં, કર્મને શરમ નથી. નાગેન્દ્ર હોય, દેવેન્દ્ર હોય, નરેન્દ્ર હોય કે જિનેન્દ્ર હોય, કર્મ કોઈની શર્મ રાખતું નથી. એ હકીકત છે, આપણે જાણીએ છીએ. તો એને પણ દોષ થાય જ, પણ એ દોષ પ્રત્યે તિરસ્કાર વૃત્તિ હોય, બુદ્ધિ હોય કે અરે દેહ થોડો પડી જાય રાત્રે પાણી ન પીવું તો, 7 વાગ્યા પછી, સૂર્યાસ્ત પછી, જ્યારે પણ સૂર્યાસ્ત થાય ત્યારે દેહ પડી જવાનો નથી, છતાં એમ થાય કે નબળાઈ છે, એટલે 1 ગ્લાસ પાણીની છૂટ રાખી કે 1 વખત પાણીની છૂટ. તો એ વખતે વિચાર કરે કે આવો કંઈ કરવાનું નિષેધ જ છે. શાસ્ત્રમાં તો એક સરખી જ પૂર્વાપર અવિરુદ્ધ વાણી છે કે આમાં દોષ તે દોષ, પણ હું નથી માની શકતો, હું નથી પાડી શકતો, માટે કરું છું. એટલે શાસ્ત્ર વિરુદ્ધ અથવા તો શાસ્ત્રમાં કઈ વાતથી થોડુંક જુદું અપ્રશસ્ત આચરણ કરે તો એ પણ દોષિત છે. પુષ્પ નંબર 39. અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમક હલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. અનુચર કયા આપણને બધા રોલ મૂકી દીધા છે કૃપાદેવે યાદ કરી કરીને. જો આપણે કોઈના દાસ, સેવક કે ગુલામ હોઈએ તો આપણને એમ થઈ જાય આપણે કોઈના દાસ, સેવક, ગુલામ નથી, આપણે કોઈની નોકરી કરતા નથી. પણ દેહ એ પરમ પ્રિય ને પરમ પાડોશી, પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર, એની નોકરી છે, એની ગુલામી કરીએ છીએ, વેઠ કરીએ છીએ. વેઠની પેઠે કરતા હોય તો સારું, પણ પોતાના દેહને પંપાડીને રાખે, સાર સંભાળ કરે તો વેઠ નથી. દેહને નવડાવવો પડે, ખવડાવવું પડે, પણ પારકી વેઠ ગણીને કે અરે આ કયા વિના છૂટકો નથી, આ શું છે, આ જ રૂટીન, રોજ આ જ બધી માથાકૂટ, આ જ કાંકથી રગડા શું આપ્યો છો,
આ જ કરવાનું બધું, અને એ ભાવથી કરે તો જુદી વાત છે. અને પ્રેમથી કરે કે હું નાહી લીધું, મજા આવી ગઈ, સ્ફૂર્તિ આવી ગઈ, થાક ઉતરી ગયો, ત્યાં મુવા, એ આનંદ એ મુવાના સમાચાર છે. ત્યાં એ આમ પણ ભાવ મરણ સન્મુખ કરતા જ હોય છે, જતા જ હોય છે. એમાં વળી આવો આપણે સ્વાદ લીધો, રસ લીધો. એમાં વળી કેટલાક એમ કે ગરમ પાણી હતું એટલે બહુ મજા આવી, એટલે કે થાક ઉતરી ગયો. તો ગરમ પાણીથી પરસેવો પણ થયો, એ દેખાતું નથી, અને થાક ઉતરી ગયો લાગે. આ તો નાની નાની વાત સમજવા માટે છે. બીજી આડી અવળી દવા લેવી, આડાવડા ઇન્જેક્શન લેવા અથવા પાપી પ્રવૃત્તિ થાય એના કરતાં કદાચ થોડાક ગરમ પાણીથી સ્નાન કરી લે તો ખોટું નથી, જેથી કરીને આર્થરાઇટિસ વગેરે કેટલાક દર્દમાં રાહત થાય. એ જુદી વાત થઈ. સમજવાની વાત છે કે દેહને હંમેશા ખવડાવતી નવડાવતી વખતે કે કોઈ પણ સાર સંભાળ વખતે આ તો પારકી વેચ છે અને થોડુંક પરાણે કરવું પડે છે. એમ થાય તો આપણે કંઈક સમજીએ, અને એમ થાય કે ના, એ તો સૌંદર્ય, એને તો બને તેટલો સારો રાખવો, બને તેટલું સૌંદર્ય દેખાય, વૃદ્ધિમાન થાય એમ કરવું, તો એ એક નંબરનો દેહાધ્યાસ છે અને એક નંબરનો દોષ છે. તો અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર, શરીરની વાત છોડી દો, શરીરનો નિભાવનાર તારા અધિરાજની. અધિરાજ કોણ છે? શરીર, એના ઉપર માલિકી, અધિકાર, સ્વામિત્વ કોનું છે? આત્માનું છે. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ, છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. પણ એને સત્તા કોની છે, અસ્તિત્વ કોનું છે, એના ઉપર અમલ કોનો છે, અધિકારી કોણ છે? આત્મા છે તો બધું છે. તો ઇન્દ્રિય પ્રવર્તનમાં રહે છે. શબ હશે, નિશ્ચેતન કાયા હશે તો એના આંખ કાન નાકનો રોલ કાંઈ નહીં ચાલતો હોય, શેનોય ચાલતો ન હોય, આપણે સ્વીકારી લીધું છે, સમજી ચૂક્યા છીએ. તો એ જ વસ્તુ અહીંયા છે કે પ્રિયમાં પ્રિય જીવને બીજી વ્યક્તિ નથી, પણ જીવને આત્માને પ્રિયમાં પ્રિય પોતાનો આત્મા જ છે, અને બીજી રીતે પોતાનું શરીર છે. એ શરીરને નિભાવનાર એવા તારા અધિરાજની નિમક હલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. માનો કે આપણો આત્મા છે, આપણો દેહ છે, બધું બરાબર. હવે દેહ ટકે છે શેનાથી? દેહનું રક્ષણ પોષણ કોણ કરે છે? શું થાય છે? તો કે દેહને ટકાવવા માટે પેટમાં કંઈક નાખવું પડે છે, એટલે કે અન્નદાતાની વાત આવી. દેહ જેનાથી ટકે છે તે અન્ન જળ, ખાસ કરીને અન્ન બંને આવે. અને અન્ન જળનો દાતા કોણ? તો કે જ્યાંથી આપણી આજીવિકા છે, કે જ્યાંથી આપણે આપણો દેહ ટકાવી શકીએ તેવું અન્ન મળે છે તે. દેખીતી રીતે એમ થાય કે રસોડામાં જઈએ, ભોજનશાળામાં જઈએ તો ત્યાં અન્નદાતાને અન્નપૂર્ણા દેવી કહેવાય. જેને રસોઈ બનાવીને પીરસે તે આપણા અન્નદાતા, અન્નદેવી. એ એક સ્થૂળ અર્થ છે. ખરેખર જ્યાં પણ રહેતા હોય ત્યાં દેહ ટકે છે શેના વડે? અન્ન વડે. તો અન્ન વગેરે, આજીવિકા વગેરે ક્યાંથી આવ્યું? તો કે જેનાથી આવે છે, જેના નિમિત્તે આવે છે, જેની સેવા કરવાથી આવે છે. જો તું અનુચર હોતો, બિઝનેસ હોય તો એ પ્રમાણે, જોબ હોય, સર્વિસ હોય તો એ પ્રમાણે. તો કે એવા તારા અધિરાજની નિમક હલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. જેનું ખાધું હોય, જેનું અન્ન આપણે લીધું હોય, જેના નિમિત્તે લીધું હોય, જેના તરફથી લીધું હોય, એને ક્યારેય ઉપકાર ઉપર અપકાર કરાય નહીં. નિમક હરામી અને નિમક હલાલી શબ્દ છે. તો અહીંયા નિમક હલાલી છે કે એ ઈચ્છીને આજના દિવસમાં પ્રવેશ કરજે. જેનું અન્ન ખાધું, આપણે વ્યવહારમાં જઈએ છીએ કે ખાય તેનું ખોદવું નહીં, મોટે ભાગે એવું જ હોય છે. તો કે એનો ઉપકાર છે તો ઉપકારને આપણે સંભાળવાના છે, કૃતજ્ઞતાનો સંકેત છે, ઉપકારી ગણવાના છે. આપણે એના ઉપર અપકાર કરવાનો નથી. અને જૂના જમાનામાં થોડાક વર્ષો પહેલાં એવા માણસો જોવા મળતા કે અન્નદાતા તે અન્નદાતા ઘણી ખમ્મા, અથવા તો હવે એનું તો ગુરુ ક્યારેય કરાય નહીં, વિચારાય નહીં, ચિંતન કરાય નહીં. સગા સ્નેહી સ્વજન કાંઈ ન હોય તો પણ એક જમાનો હતો, એક વિનય હતો, એવો સંસ્કાર હતો, એવી કુલીનતા, શાલીનતા હતી. એવા જીવો હતા, આજે જોવા ભાગ્યે જ મળે. ઉપકારની કદર કરવી અને કૃતજ્ઞતા રાખવી સેવી કોઈ પણ બાબતમાં. અહીંયા તો ભગવાનને અન્નદાતાનું કહી દીધું છે, બાકી ખરેખર ઉપકારીનો ઉપકાર ઓળવવો નહીં, અને જો ઓળવે તો એના જેવું કોઈ મોટું પાપ નથી. જેમ વિશ્વાસઘાત મોટું પાપ છે, 3-4 પાપ મોટા ગણાવ્યા છે, એવી રીતે વિશ્વાસઘાત અને બીજું એક આ છે કે કોઈના ઉપર મૂકેલો વિશ્વાસ એ ઓળંગવો નહીં, એવી રીતે કોઈના ઉપર કરેલો ઉપકાર ન થઈ શકે તો કંઈ નહીં, પણ અપકાર તો ન જ કરવો. અને કૃપાળુદેવ જેવો ભગવાન લખી જાય કે અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે.
કૃપાળુદેવને કેવી કરુણા અને કેવો અનુભવ થયો હશે કે લખ્યું છે એક વખત અહીંયા નહીં, અન્યત્ર, કે અહો મને તો કૃતજ્ઞ મળતા જણાય છે. એ કૃતજ્ઞ પુરુષો મળવા જોઈએ, એની બદલે ભગવાનને કેટલું લાગી આવ્યું હશે, તો એની સરખામણીમાં આપણને તો કાંઈ જ નથી. તમે અમે કંઈ દુઃખી નથી. ભગવાનનું વચન છે. દુઃખ છે રામના 14 વર્ષનો વનવાસ, પાંડવના 13 વર્ષનો વનવાસ કે ગજસુ કુમારના ધ્યાનની એક પળ પણ નથી. આપણે તો બહુ સુખી. પુષ્પ નંબર 40. દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. અનાચારી હવે દુરાચારી. સદાચાર ભણી લઈ જવા છે, પણ વાત બીજેથી શરૂ કરી. પહેલા અનાચાર આવ્યો, હવે દુરાચાર. થોડા વખત પછી સદાચારની વાત આવશે. જો આપણે દુરાચારી હોય તો આપણને કોઈ દુરાચારી કહી શકે એવું છે ભગવાન સિવાય? કોઈક દુરાચારી હોય, દુષ્ટમાં દુષ્ટ આચરણા હોય અને કોઈક જીવનમાં પલટો આવીને ભગવાનના વચન સન્મુખ થાય, કૃપાળુના વચન સન્મુખ થાય અને આવું વાંચવામાં આવે તો જીવ અટકી જાય કે હું દુરાચારી, મને જ લખ્યું, મને જ કહ્યું, હું દુરાચારી છું, હું ચોર ઠગારો છું, બારવટીયો છું, ડાકુ છું, અથવા તો મેં આવા દુષ્ટ પાપ કર્યા છે કે કરું છું કે મનથી પણ સેવું છું, માટે આ ભગવાને આજે મને જ કહ્યું, મારા માટે જ લખ્યું, મને જ કહ્યું. અને આપણે કહીએ છીએ કે કૃપાળુદેવને કહેવું જ પડે કે હે પરમ કૃપાળુદેવ, તમને અમે બધા કેવા માથાના ફરેલા મળ્યા. આપણે કહીએ છીએ કૃપાળુદેવને એવા ઘણા મળ્યા છે કે જેના જીવનનો ઉદ્ધાર થઈ ગયો હોય, સત વ્યસનનો અને અભક્ષ્યનો બરાબરનો વાપરનારો હોય, કોઈ વ્યસન બાકી ન હોય, અથવા તો મોટા ભાગનું ખરાબ આચરણ કરતા હોય, અને એવા પુરુષો, એવા જીવો, આત્માઓ પણ પરમ કૃપાળુદેવના વચનથી કે મુદ્રાથી કોઈક કારણે ક્યાંકથી પણ એકદમ જ બુજી ગયા છે એવું આપણે જાણીએ છીએ. સમાજમાં એવા ઘણાને આપ ઓળખો છો, આપણો અનુભવ છે. તો કદાચ દુરાચારી હોય તો આ ભવે નહીં કર્યું, કોક ભવે તો કર્યું જશે, એમાં તો સવાલ નથી. તો કે માનો કે ત્યારે કર્યું તો, અથવા અત્યારે કર્યું. દુરાચાર કહેતા સદાચાર નથી, તે સત પ્રત્યે લઈ જાય એવું નથી, તે આત્મા પ્રત્યે લઈ ગયા નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. તો આપણને સદાચારી કોણ કહે? નહીં એક સદગુણ પણ મુખ બતાવવું શું? બેસ્ટ કેટેગરી હોય સદાચારી ને દુરાચારી. સત પ્રાપ્ત ન હોય તો આપણને ભગવાનનું દુરાચારીનું લેબલ, સ્ટેમ્પિંગ સ્વીકારવું જ પડે કે પ્રભુ કયા છે તો એવા હશું. જ્ઞાની અને અજ્ઞાની બે જ લેબલ હોય ને જ્ઞાન પ્રાપ્ત નથી થયું તો પછી આપણને આગળ એક અક્ષર વધારાનો આવે જ, અજ્ઞાની મૂકે છે. દુઃખ લાગે કે નહીં? અરિયંત પરમાત્માને પણ અમુક અપેક્ષા એ સંસારી કીધા જ છે કે હજુ તો સદૈવ વિચારમાન છો ને, હજુ તો કાયા છે ને, ભલે ને નવા કર્મ બાંધતા નથી, હજુ તો બાંધો છો તો પહેલે સમયે બાંધો, બીજે સમયે વેદો, ત્રીજે સમયે નિર્જરાવી દો, તો પણ પ્રભુ કાયા છે તે છે. હજી સહયોગી કેવડી છો, પછી અયોગી થાવ, પછી સિદ્ધશિલા પર આવો, સિદ્ધશિલા પર સ્થિતિ, ત્યારે તેને સિદ્ધ કયા. બાકી સ્વરૂપ સિદ્ધ કયા, ભાવ સિદ્ધ કયા, પણ બે જ કેટેગરીમાં હોય તો એને સંસારી કયા છે. તો આપણે વિચારવાનું છે કે દુરાચારી હોઈએ તો શું વિચારવાનું છે કે આરોગ્યતાને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. આપણું આરોગ્ય કેવું? કોઈ પૂછે કેમ છે, તબિયત સારી, એટલે આપણે શું કહીએ? સામાન્યપણે સારું છે, હમણાં તો સારું છે, ત્યાંથી શરૂઆત થાય. એટલે કે પૂર્વ બગડી ગયું હતું અથવા કાલની ખબર નથી. આરોગ્ય કહેતા ત્યાં શારીરિક તંદુરસ્તી, શારીરિક સ્વસ્થતાની જ વાત મોટે ભાગે હોય. ખરું કે બીજી હોય? આપણને ભવરોગ હોવાથી આપણે રોગ રહિત નથી, રોગ સહિત છીએ. ભવરોગ છે. કૃપાળુદેવ પૂછે કે કેમ છો, રોગી કે નિરોગી? તો શું કહી દઈએ? રોગી જ કેવું જોઈએ ને. નિરોગી કહેતું કે રહ્યો સંસારમાં, નિરોગી થઈને ફરો.
નિરોગી છો નહીં અને એના વેમમાં ફરો, મિથ્યાત્વ લઈને ફરો, એમ જ કહી દે. એટલે ત્યાં રોગી જ કહેવું પડે કે ભવરોગી જ છીએ, અનંત કાળથી દર્દી છીએ, કંઈ નિવારણ થતું જ નથી ને, કારણ કે નિદાન થતું નથી, સાચું નિદાન થયું નથી. અને સાચું નિદાન થયું છે તો નિવારણના જે કંઈ ઉપાય છે, સારવાર છે કરવાની છે, એ હું કરતો નથી. કાં તો મારો દોષ ને કાં તો તમારો દોષ. નિદાન કરતા નથી, નિદાન થયું નથી એટલે બે સદગુરુનો દોષ. એમ તો નથી જ. સત્પુરુષના સદગુરુએ તો બિલકુલ સાચું નિદાન કરી દીધું છે. અને આમ પણ નિદાન કહેતા સાચું જ હોય, મૂળ કારણ એક જ હોય, શું દુખે છે, શું તકલીફ છે એક જ હોય. આજની જેમ ગોળ ગોળ ચક્કરડામાં ફસાવે ને, એ આ બધા દેહના ડૉક્ટર્સ એવું કરે. આત્માના ડૉક્ટર્સ કંઈ ફસાવે? એ તો આપણને મૂળ કારણ કહી દે કે મિથ્યાત્વ છે, એની ભોજમાં છો, એમાંથી બહાર નીકળ, એના ઉપાય છે. એનું નિદાન તો સાફ સાફ છે. તો આપણને આરોગ્યની વાત કરતા હતા. લોગસ સૂત્રમાં આપણે બોલીએ છીએ આરોગ્ય બહિલાભમ સમાહિવર ઉત્તમમ દિંતુ ચંદેસુ નિમલૈરા આઈચેસ વૈન્ય પયાસૈરા સાગવર ગંભીરા સિદ્ધાહા સિદ્ધિ નમો દિસંતુ. તો આરોગ્ય અને બોધિ લાભના દેનારા પછી બધી ઉપમા છે કે ચંદ્ર કરતાં પ્રકાશમાન, સૂર્ય કરતાં પ્રકાશમાન, સાગર કરતાં ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને મારી સિદ્ધિ પ્રાપ્ત કરાવો. કઈ સિદ્ધિ? આત્મસિદ્ધિ. કોણે લખી? કૃપાલદેવે. ત્યાં તો પ્રાર્થના કરી દીધી લોગસમાં, એ સૂત્રમાં. સામયિક સૂત્રનો 5મો પાઠ સ્થાનકવાસી આમના પ્રમાણે તે એટલે આવશ્યક સૂત્રનો એક પાઠ જ છે. 24 તીર્થંકરની સ્તુતિ છે. પણ પછી કોણે આત્મસિદ્ધિ લખી, કેવી રીતે થાય, કારણ શું, નિવારણ શું? પરમ કૃપાલદેવ. એ આત્મસિદ્ધિ કરવા માટે જ લખ્યું. એ શાસ્ત્રનું નામ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જ લખ્યું, બીજું કાંઈ ના આપ્યું. કે આત્મા છે ને આત્મા સાબિત કરવાનું છે, ઇતિ સિદ્ધમ. અને એટલું જ છે, એટલું ભણવા માટે આ બધું છે. તો અહીંયા કહ્યું કે આરોગ્યતા. એટલે આરોગ્યતા એટલે રોગરહિતતા. એટલે સીધી સાદી રીતે પણ તંદુરસ્તી, શારીરિક તંદુરસ્તી એનો વિચાર કરવાનો છે. અને પારમાર્થિક દૃષ્ટિએ મને સમ્યક દર્શન થાય, મને બોધિ સમાધિ થાય, એટલે કે સમ્યક દર્શનનો લાભ મળે તો જ સાચું. એ જ આરોગ્ય. રોગરહિત હું તો જ થઈશ, ભવનો રોગ તો જ જશે. ભવનો રોગ નથી જોતા, એના બિયા મૂળિયા સીડ્સ કાંઈ રસમાં રસ જ નથી, એમાં આપણે કંઈ જોઈતું જ નથી. ધળમૂળથી કાપવું છે, જળમૂળથી કાપવું છે, કુવાડેથી કાપવું છે, જરા જરા કરીને મલમ પટ્ટા કરવા નથી, ઉપર છેલ્લો સદાચાર કરવો નથી. સાચું સત સાચું જ હોય એ જ પ્રાપ્ત કરવું છે. તો એક અર્થ બેસે કે બંને રીતે વિચારવાનું છે. જો પારમાર્થિક દૃષ્ટિનું આકરું પડે ત્યાં સુધી જે તે પ્રાપ્ત ન થાય, સંકિતની વાત છે તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શું? તો કે આરોગ્ય સાચવવું. આહાર, નિદ્રા અને પ્રમાદ. વધાર્યા વધે, ઘટાડ્યા ઘટે. બચપણથી સાંભળતા આવ્યા છીએ, જોતા આવ્યા છીએ કે આહાર અને ઊંઘ અને પ્રમાદ આ ત્રણ વસ્તુ જેટલી વધારવી હોય એટલી વધી શકે, જેટલી ઘટાડવી હોય એટલી ઘટી શકે. આપણા હાથની વાત છે, આપણી મનસુફીની વાત છે, આપણા મનસુબા પર આધારિત છે. આપણે કરેલો સંકલ્પ ભગવાનની કૃપાથી સફળ થાય છે. તો એ આરોગ્ય, એ સીધી સાદી દૃષ્ટિએ એ હશે તો પ્રમાદ ઓછો થશે, તો પુરુષાર્થ ઉપડશે, તો સત ભણી જઈ શકશું. એટલે આરોગ્યતાનો વિચાર કરવાનો છે. પછી મૂક્યું છે ભય. આપણને 7 ભયની વાત ઘણી વાર થઈ છે કે 7 પ્રકારના ભય છે, કારણ કે એના મૂળમાં શું છે? તો કે સમ્યક દર્શન નથી, આપણને અજ્ઞાન છે, પ્રમાદ છે. મૂળમાં મૂળ અજ્ઞાન છે, સ્વરૂપ પ્રત્યેનું જ અજ્ઞાન છે. સ્વરૂપ સંબંધી અજ્ઞાન હોવાથી પ્રમાદ પ્રવર્તે છે અને આપણે આ કંઈ કરી શકતા નથી. એટલે એને કારણે 7 ભય પ્રવર્તે છે. તો શું કામ દેવું છું, કોનાથી ડરું છું? તો કે એમ વિચારીને તું પ્રવેશ કર, આજના દિવસમાં પ્રવેશ કર. છેવટ મરણનો ડર રહેતો હોય તો પણ વિચાર કે શું કામ ડરું છું, શું કામ બીવું છું? વેદના આવશે, સહન કરવી પડશે, એવા અર્થ ધ્યાનપૂર્વક નહીં, પણ જાગૃતિ માટે આ ભય રાખવાનો છે કે મને આ ભય લાગે છે, મારે નિર્ભય થવું છે, મારે નિસંગ થવું છે, મારે એકેય ભય જોઈતો નથી. તો કૃપાળુનું વચન છે કે વિચારવાન પુરુષને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. આપણને જે ભય છે તે અજ્ઞાનનો છે. ત્યાર પછી પરતંત્રતા. પરતંત્રતા ફરીથી મૂકી. શું કામ? એનો વિચાર કરીને પ્રવેશ કરવાનો છે કે તું સ્વતંત્ર કે પરતંત્ર. અગાઉ તો આવી જ ગયું છે કે તું પરતંત્ર. એને બ્રહ્મચર્યનું એવું પાલન કર્યું છે અને એવો કામ ભોગોથી વિકારથી નિવર્તી ગયેલો પુરુષ છે કે કામ વિજેતાનું બિરુદ બન્યું છે. એવા સ્થૂલીભદ્રજી
વેશ્યાવાસમાં 12 કે 14 વર્ષ રહ્યા છે. 12 વર્ષનું સાંભળ્યું છે ખરું. અને ત્યાંથી અણિશુદ્ધ બહાર આવ્યા છે. સંયમનું વિશુદ્ધ પાલન કરતા કરતા એ ગુણિકા અનેક ગુણનો ભંડાર હોય એક સિવાય, અને એને વેશ્યાને પણ બુજવી દીધી છે એવા એ સુગ્ન અને એવા એ બહાર નીકળ્યા. અને ત્યાર પછી એમની પ્રશંસા થઈ એટલે બીજા સાધુને એમ થયું કે હું રહી શકું, એમાં શું, નો બિગ ડીલ. એટલે ચેલેન્જ લીધી એમણે. આચાર્ય મહારાજે ના કહી, ગુરુ મહારાજે ના કહી છતાં સ્થુલીભદ્રજી પછી એમનો બોધ લઈને બીજા શિષ્ય પણ અનુકરણ કર્યું. એ વેશ્યાવાસમાં ગયા અને વેશ્યાને વશ થયા. એ વેશ્યાને વશ થઈ ગયા છે, કામ વિકારોથી નિવર્તી ન શક્યા. અને ત્યારે એ ગુણીને કહ્યું કે એ ગુણિકાએ કહ્યું કે મને તો પૈસા જોઈએ, લક્ષ્મી જોઈએ અને આટલું જોઈએ તો જ અહીંયા રહી શકાય, તો જ તમે અહીંયા રહી શકો. એના માટે કમાવા નીકળે છે, નેપાળ જાય છે, ત્યારે પરદેશ કહેવાતો હશે અથવા તો દૂરનો ભાગ કહેવાતો હશે. ત્યાં જઈને શું કરવાનું, તો કે કમાવાય તો નહીં પણ કંઈક દાન આપે છે કોઈ રાજા. તો નેપાળના રાજા આજે પણ બધાને ગમે છે કે નેપાળથી વોલન ક્લોથ્સ બધા આવ્યા છે કે ગરમ કપડાં નેપાળના વખણાઈને શોપિંગ કરવા નીકળે. એ વખતે પણ એમ જ હતું કે નેપાળના બ્લેન્કેટ્સ, કામળી વગેરે વખણાતું, તો એ કામળી લેવા ગયા. કે ત્યાં કોઈ રાજા 1 લાખ કામળીનું, બ્લેન્કેટ્સનું કે એવા કોઈ વોલન ક્લોથ્સનું દાન કરે છે અને એ ગુણિકાએ મંગાવ્યા છે એટલે લઈ આવે છે. 12 વર્ષે તો વિહાર કરીને નેપાળ પહોંચ્યા છે. એટલે જિંદગીના અમૂલ્ય 12 વર્ષનો સંયમ પર્યાય, દીક્ષા પર્યાય એ ચાલવામાં જાય છે. પ્રિય પાત્ર એવી ગુણિકા વેશ્યાને માટે આ વસ્તુ લેવાને માટે 12 વર્ષનો એ પુરુષાર્થ. પછી ત્યાં ઊભા રહીને ભિક્ષાચરીની જેમ આવું લેવા ઊભા રહ્યા જૈન મુનિ. કેટલું અપમાન વેઠ્યું, કેવી ગુલામી કરી. તો માન અપમાનનો વિચાર કર્યા વિના એને સ્વીકાર્યું. જ્યાં લઈને આવતા હતા રસ્તામાં ચોરે લૂંટી લીધા, ચોરે બધા લઈ લીધા. એટલે ફરીથી ગયા, ફરીથી કેટલોક સમય ગયો અને પછી લાવ્યા. છુપાવીને લાવવું પડે એવું થયું એટલે વાંસમાં કંઈક વાળ્યા અને પછી લાવ્યા. એવા ગરમ કપડાં વાંસના પુલાણમાં રાખીને લાવ્યા એટલે ચોરી ન થાય. કેટલો પુરુષાર્થ, કેટલો ઉદ્યોગ, પણ કેવો અસત પુરુષાર્થ, ખોટો ઉદ્યોગ, નકામી મહેનત, કામની તો નહીં પણ નકામી તો નહીં પણ બિલકુલ ખોટી. શું શબ્દ કેવો એ સવાલ. અસત પ્રત્યે લઈ જાય એવી એટલી મહેનતના અંતે કામળી આપે છે. ગુણિકા ખુશ થાય છે, સ્વીકારે છે. એની નજર સામે જ એક વખત હાથ પગ લૂછ્યા કે એક વખત ઓઢી પહેરી કે તરત જ ફેંકી દીધી, ખાડમાં ફેંકી દીધી, કચરામાં, ગટરમાં, ઓપન ગટર એ વખતે તો, અને એમાં ફેંકી દીધી, ગંદકીમાં ફેંકી દીધી. સામાન્ય નીચે મૂકી દીધી એમની, કચરા પેટીમાં, વેસ્ટ બાસ્કેટમાં રાખી પાછી લઈ લેવાય એમની, ગટરમાં, ખાડમાં જ ફેંકી દીધી. પાછી લેવાનો વિચાર જ ના આવે. અને મુનિ મહારાજ કહે છે આ શું? તો કે હું પૂછું છું આ શું? મેં તો આ એક અંદર કામળી ફેંકી દીધી છે, આપે આટલા વર્ષનો દીક્ષા પર્યાય આ ખાડમાં ફેંકી દીધો, ખબર પડી? આ શું કર્યું તમે? સ્થુલીભદ્રજી જીતી ગયા, તમે હારી ગયા. અહીંયા રહ્યા, મોકલ્યા, મેં તો પરીક્ષા લીધી તમારી, પણ તમે ગયા, કર્યા, આટલો કાળ નિર્ગમન કર્યો અને આ બધો પુરુષાર્થ એળે ગયો, એલફેલ ગયો. તો અહીંયા લખ્યું છે કે પરતંત્રતા હંમેશા દૈવ વશાત આવે છે એમ માનવું, એના કરતાં મોહ વશાત આવે છે એમ માનવું ઠીક છે. મોહ હોય તો જ ગુલામી આવે, અને આ મોહ જ બધું ભૂલવે છે કે આકાશના તારા માટે તોડી આવું. એ મોહ નથી તો શું છે? એ સ્નેહ નથી તો શું છે? એ ચિકાસ નથી તો શું છે? એ સ્નિગ્ધતા, સ્નેહ, ઘી તેલ જેવી ચિકાસ, સ્નિગ્ધ પદાર્થ છે. કર્મ કેવા બાંધે અને કર્મ બાંધ્યા. તો કે આ મોહ વશાત ગુલામી વશાત આ પરતંત્રતા અને બીજાને રાજી રાખવા માટે પોતાનો શુદ્ધ ઉપયોગ તો શબ્દ જે વિસારે પડી ગયો છે. એવા મુનિએ પોતાનું જીવતર, પોતાની દીક્ષા પર્યાય એ વખતે એળે ગઈ, પણ બૂજી ગયા એટલે પછી કલ્યાણ પણ થયું. તો એને બૂઝવનાર નિમિત્ત કોણ થયું? જે સમાજ જેને અપમાન કરે છે, સમાજમાં જેનું સ્થાન જોઈએ તેવું નથી, એ ગુણિકા કે વેશ્યા બૂજવે છે. શું કામ? તો કે વેશ્યાને સ્થુલીભદ્રજી જેવા સત્પુરુષ મળી ગયા હતા કે હો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, સ્થુલીભદ્રજીના સત્સમાગમથી એવી વેશ્યા કે ગુણિકા પણ બૂજી ગઈ. અને એનાથી આવા મુનિ પણ જે પડી ગયા એ પણ પાછા ઠેકાણે આવ્યા. એટલે કોના વખાણ કરવા અને કોની વાત કરવી?
આપણે તો એટલું જ કે જે સ્થિતિ મુકાય તે દુરાચારી થયા, તો દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એની વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. સ્થિતિ અને સુખ મૂક્યા છે એટલે આ બધા વિચાર આવે. બીજો દૃષ્ટાંત છે ગૌતમ ઋષિનું. ગૌતમ ગંધર્વની અહીંયા વાત નથી કરતા અને ગૌતમ બુદ્ધની વાત પણ નથી કરતા, પણ ગૌતમ ઋષિ થયા. એક ગૌતમ ઋષિએ ન્યાય સૂત્ર રચ્યું છે, ન્યાય દર્શન રચ્યું છે. આ ગૌતમ ઋષિના ઘરે અહલ્યા નામના પત્ની છે, જે અહલ્યાની શિલા થઈ. રામચંદ્રજીએ અહલ્યાને પાદ સ્પર્શ કરતા અહલ્યાની શિલા થઈ, કે શિલાની અહલ્યા થઈ, શિલાની અહલ્યા થઈ. તો પેલા અહલ્યાની શિલા થઈ જ ને, તો જ શિલાને પાદ સ્પર્શ કરતા અહલ્યા થાય ને. એ મારું દૃષ્ટાંત સમજવું છે આપની પાસેથી કોઈક વખત કે કેવી રીતે હોય. અહીંયા એ વાત છે કે ગૌતમ ઋષિના અહલ્યા વખાણ થયા ક્યાંક દેવલોકમાં, એટલે ઇન્દ્રને થયું કે પરીક્ષા કરું. મન થયું કે અહલ્યા આટલી સૌંદર્યવતી વગેરે વગેરે. પછી ગૌતમ ઋષિ સવારે પ્રાતઃ કાર્ય માટે પરવારવા જાય છે, તો ઇન્દ્રને થયું કે પરીક્ષા કરું અને હો જાય. તો ચંદ્રને સાધ્યો. ચંદ્ર પણ જ્યોતિષકાયના દેવ જ છે, અને એને કીધું કે તારે કુકડો થવાનો છે, મરઘો કુકડો, કે જેથી સવારના પૂરમાં સવાર પડી એની બાંગ પોકારવી. એટલે સવાર થઈ ગયું એમ લાગે, બાકી સવાર થયું હોય નહીં, હજી તો અડધી રાત પોણી રાત હશે, પણ તારે એવો સ્વાંક ભજવવાનો છે. એટલે ચંદ્ર કુકડો થાય છે. દેવલોકમાં પણ આવું છે, સ્વામી સેવકના સંબંધો કે તે કરવું પડે એમ કહી દીધું કે આમ કરવાનું છે. એટલે ત્યાં પણ બધાને માથે કંઈક ઉભેલા છે, સ્વામી કે અધિકારી છે, બધાને માથે બોસ છે, નથી એમ નહીં. અને આવા ભાવ કરે તો રૂપ લેતા આવડે છે, તો કે કરો પરાક્રમ, કરો કારીગરી. એટલે નાના મોટા રૂપ લઈ શકે છે. તો ચંદ્ર કુકડો થાય છે, કુકડો થઈને બાણ પોકારે છે. એટલે ગૌતમ ઋષિને એમ થાય છે કે સવાર પડી હું પ્રાતઃ કાર્યથી આટોપું પરવારું. પાછળથી આ ઇન્દ્ર જેવા ઇન્દ્રને મન થયું છે, એટલે એને ચંદ્રને સાધ્યો અને એ અહલ્યા પાસે આવે છે અને ગૌતમ મુનિ તરીકે થઈને ભોગ ભોગવીને જતા રહે છે. અને હજુ તો જતા રહીએ તે પહેલાં ગૌતમ ઋષિ પ્રાતઃ કાર્યમાંથી પરવારીને આવે છે કે આ શું, આટલો ગુસ્સો અને આટલો ભાવ અને આટલા વિષાંત બની ગયા છો. એટલે એને તરત જ શાપ આપ્યો, જે જૂની વાતોમાં પુરાણની વાતોમાં આવે તે પ્રમાણે એ શાપ આપ્યો. એ શાપમાં શું કહે છે તો કે ઇન્દ્રનો વાંક છે, ઇન્દ્રને દોષ આપ્યો છે, અહલ્યાને નહીં. તો કે તે આ બધા કુકર્મ કર્યા, તું અનાચારી છો, તું દુરાચારી છો. અહીંયા તો તું વિચાર કર કે હવે તને પણ હું જોઈ લઉં છું. તો કે શું કરગરે છે, માફી માગે છે ઇન્દ્ર, સાવ ધ્રુજી જાય છે, એનું આસન ધ્રુજી જાય છે, પોતે ધ્રુજી જાય છે. તો પણ કહે છે કે આમાંથી તને ક્ષમા નથી અને તને 1000 ભગંદર થશે. એવો શાપ આપી દીધો. એટલે શરીરમાં 1000 જગ્યાએ કાણા પડી જશે, ભગંદર થશે અને ઇન્દ્ર મહારાજનો શાપ નિવારણ થતો નથી. પણ એટલું કહું કે સાથે સાથે તને 1000 આંખ પણ આપું છું, 1000 કાણા અને 1000 નેત્રવાળો ઇન્દ્ર કર્યો, કે જે નેત્રથી તું જીનેન્દ્ર ભગવંતના દર્શન કરી શકશે અને સારા કામો કરી શકશે. એટલે તને 1000 આંખ. એટલે જ્યારે ઇન્દ્ર મહારાજ ભગવાનના દર્શન કરવા માટે 1000 આંખેથી જ હંમેશા દર્શન કરે, કે જે આંખ મને મળી છે, કે જે આપ્યું છે રૂપ વગેરે, તો હું ધરાઈને જોઈ લઉં, જીને દર્શન કરી લઉં. એ ઇન્દ્રની વાત છે. પણ બંને મળ્યું, 1000 ભગંદર અને 1000 નેત્ર મળ્યા. અને પછી એમ પણ વિચાર કર્યો, ઇન્દ્રે કહી દીધું કે ચંદ્રની કૃપાથી, ચંદ્રે પણ આમાં મદદ કરી છે. અને ઋષિ જાણી ગયા તો કે ચંદ્રને પણ ન મૂકો, તારી કળાનો ક્ષય થતો જશે, એટલે તું ક્ષીણ પામતો જઈશ. તારી ક્ષય કળા આપું છું, તું ક્ષીણ જ પામીશ, ટીબી થશે, ટ્યુબરક્યુલોસિસ, તારી કળાનો હ્રાસ થતો જશે, ધીમે ધીમે બધું ખવાઈ જશે, એનું નામ ક્ષય. તો તે ચંદ્ર પણ કરગરે છે. એટલે કે છે જ્યાં 15 દિવસ ક્ષય થશે, પછી 15 દિવસ વૃદ્ધિ થશે. એટલે ચંદ્રની કળા ઉપરથી આપણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, સુદ અને વદ આવ્યા. વદમાં એની કળા ઘટતી અમાસ થઈ જાય છે, બિલકુલ અંધારું, અને સુદમાં પાછું વધતું પૂનમનો ચાંદ થાય છે. એટલે અડધો શાપ પાછો ખેંચી લીધો એમ કહીએ તો ચાલે. તો પુરાણની વાત છે, સમજવા જેવી વાત છે કે આવું થાય ન થાય. આપણે તો એમ શીખવા સમજવાનું છે કે પરતંત્રતા, મોહ, વશાત, ગુલામી અને મોહ કેટલું મૂંઝવે છે, ભૂલવે છે. શું દેવલોકમાં, દેવદેવીની અપ્સરામાં આ બધાને સુખ ઓછું પડ્યું તો ઇન્દ્ર મહારાજને મનુષ્ય લોકની અહલ્યા પાસે આવવું પડે.
તો દોર્ગતિ માગે કે ઈચ્છે, આપણે તો સમજીએ છીએ એટલે માગતા નથી, ત્યાં પણ ક્રોધમાન માયાલોભ ઓછા નથી. વધુ રીચીઝ, વધુ સમૃદ્ધિ, વધુ ભોગ, વધુ લિપ્સા, વધુ લોભ અને વધુ મંદોક, વધુ રાગદ્વેષ, વધુ આર્તધ્યાન. એટલે ત્યાં સુખ છે એવું જરાય માની લેવાની જરૂર નથી. દેખીતું ભૌતિક સ્થૂળ સુખ તો અહીંયા ભોગવ્યા છે અને ત્યાં પૂર્વે અનંતી વાર ભોગવીને આવ્યા છીએ. હવે એની શું તમા હોય, એની શું પરવા હોય, શું ખેવના હોય. નરકના દુઃખ પણ ભોગવ્યા છે તો અહીંયા ભૂખ તરસનું દુઃખ કે તડકા છાયાનું દુઃખ કે જે કંઈ કહેતા હોય તે તડકા ઠંડીનું દુઃખ, છાયાનું તો દુઃખ ન હોય, તો એ બધા દુઃખ શું વિષાત્મા છે? એની પાસે કંઈ વિષાત્મા નથી. ભયંકર ગરમી સહન કરીને આવ્યા છે, માત્ર વાંધો એ છે ભૂલી ગયા છે. અનુભવ તો છે પણ અનુભવ છે એમ કબૂલતા હોવા છતાં યાદ નથી અને ભૂલી ગયા છીએ અને એને સ્મરણમાં લાવતા નથી, એટલે આપણને દુઃખ લાગે છે. તો અહીંયા દુરાચારી હોય તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. આ કરવા જેવું નથી. એક ઇન્દ્રિયનો વિષય પણ આટલું ભૂલવે તો 5 ઇન્દ્રિયના વિષય તો આપણને કેટલું ભૂલવે, એ પણ વિચારવા જેવું છે. પુષ્પ નંબર 41 કે દુઃખી હો તો આજની આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. હવે આપણને દુઃખ છે નહીં છતાં દુઃખી માનતા જોઈએ કે આપણને શું સુખ છે, સંસારમાં શું સુખ છે, એમ કરીને આપણે પહેલા નંબરના દુઃખી થઈને લાઈનમાં ઊભા રહી જઈએ. કોઈક વખત આવું થતું હોય કે સાંભળવા મળતું હોય છે કે મને જેટલું દુઃખ છે એટલું કોઈને દુઃખ નથી. એમ લગભગ દરેક વ્યક્તિ કહે, જીવનમાં એકવાર તો કહે જ. એટલે આપણે દુઃખી કે સામો દુઃખી, અને દુઃખી એમ સામો જીવ કે એટલે આપણે પણ દુઃખી થાય, એના દુઃખે દુઃખી થાય કે અરે બિચારો દુઃખી છે, એની દુઃખની વાત સાંભળીએ એટલે એના દુઃખે દુઃખી, એના સુખે સુખી થાય. સાંભળવા પૂરતા, બોલવા કહેવા પૂરતા. તો કે માનો કે ખરેખર આપણે દુઃખી છીએ, કંઈક પૈસે ટકે જ દુઃખી છીએ, આજીવિકાના જ ફાંફા છે એવી રીતે માનીએ તો કે તો આજની આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. લોભ રાખવા રહેતો નહીં. આજનું મળી રહે એટલે કહેશે 1 મહિનાનું તો આપણી પાસે હોવું જ જોઈએ, 1 વર્ષનું તો આપણી પાસે હોવું જ જોઈએ. પછી 1 વર્ષનું માત્ર અનાજ થોડું ચાલે, પાણી થોડું ચાલે, પણ બીજું બધું હોવું જોઈએ, વસ્ત્ર, આભૂષણ, પછી બચત માટેનો પ્રયાસ, પછી વધુ ને વધુનો પ્રયાસ. આખી જિંદગી કર્યું છે એટલે કંઈ કહેવાનું નથી, આપણો અનુભવ છે. તો કે માત્ર 1 દિવસની મહેનત કરીને જીવનારા આપણે આજે જોઈએ છીએ કે સવારનું સવારે ને સાંજનું સાંજે, આજનું આજ ને કાલનું કાલ, એના મુખ પર સંતોષની જે રેખા હોય, જે એનું સુખ હોય, એની લકીર, એની લહેર આપણા ઉપર છે. સંતોષી નર સદા સુખી, એના પરથી તો કહેવત આવીએ. એને કેટલું રોટલો શાકનું કે રોટલો અને એક નાનામાં નાનું કંઈક ખાધું હોય, તુચ્છમાં તુચ્છ વસ્તુ વાપરી હોય, પેટ ભરાઈ ગયું હોય ને પહેરવા કપડાં હોય, પૂરું થઈ ગઈ વાત. ને કેટલો સંતોષ, કેટલા આનંદથી જીવતા હોય, કોઈ ટેન્શન ન હોય. કાલે કામ મળશે કે નહીં, કે પેટ ભરાશે કે નહીં, રોજી રોટી હશે કે નહીં, એની ચિંતા નથી. એ નફિકર લાલા થઈને રહે છે એવું નથી. શરીર છે તો ઢાંકવા અને પેટ છે તો પૂરવા કંઈક એની જોઈએ છે, તેમ છતાં એ જે અદા થઈ રહી છે એની ખુમારી, એની અદા, એનો સંતોષ શીખવા જેવો ગુણ છે. તો ભગવાને કહી દીધું કે માનો કે આજીવિકાનો પ્રોબ્લેમ થઈ ગયો અથવા પહેલાંનો તો ને હવે થયો, તો કે આજનું મળી રહેશે, થોડુંક મળી રહેશે કહેવાનું તાત્પર્ય તો લોભ રાખવા જતો નહીં. લોભ વિનાશ જ નોતરે છે. ઉત્તરાધનજી સૂત્રમાં એ લોભ વિશે ઘણું લખ્યું છે કે સર્વ પાપનો પિતા સર્વશાસ્ત્રકારો કહે છે, પણ લોભથી બધું થાય છે, બધું જન્મે છે. લોહો કહે છે, લોહો સર્વ પાવો વિનાશનો, બધા પાપને લઈ આવે છે, બધી વસ્તુનો વિનાશ કરે છે. માટે સંતોષી નર સદા સુખી. ગોધન ગજધન રત્ન ધન સબરત નાખી ખાન, જબ આવી સંતોષ ધન સબધન ધૂલ સમાન. આપણે આપણા પ્રમાણે આજીવિકાની તો એથી થોડુંક વધારે હોય તો એમ, પણ સંતોષ જેવું એક સુખ નથી. સંતોષ જ્યારે જ્ઞાની પુરુષો કહે ત્યારે કયો સુખ, કયો સંતોષ હોય, તો કે સમ્યક પ્રકારે તુષ્ટમાન હોય, પ્રસન્નતા હોય, નહીં રાગ કે નહીં દ્વેષ એવી પરિસ્થિતિ એને સંતોષ કીધો છે. એને રાગ દ્વેષ સહિત અવસ્થાને જ્ઞાની પુરુષ સંતોષ કહે છે. એ પારમાર્થિક રીતે સંતોષ છે.
એવો સંતોષ તો જ્યારે આવે ત્યારે. શું કામ એવો કહ્યો? તો કે સંતોષ, સમ્યક પ્રકારે, તોષ રાજી રહેવું, પ્રસન્ન રહેવું, ખુશ થવું. સમ્યક પ્રકારે બધી બાજુથી ખુશ રહેવું, તુષ્ટમાન રહેવું, પ્રસન્ન રહેવું. આત્માની પ્રસન્નતા સિવાય કોઈ દિવસ સર્વ પ્રકારે સુખી થઈ શકાતું નથી. ખુશી વેદી શકાતી નથી. ખુશી, વેદન, પ્રસન્નતા, આનંદ આત્માનો જ છે, બાકી નથી. સુખ એમાં જ છે, અનુભવ એમાં જ છે, બીજે ક્યાંય નથી. માટે એમાં પ્રવેશ કરવાની આજ્ઞા છે. બેતાળીસમું પુષ્પ. ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહાર સિદ્ધિમાં તું પ્રવેશ કરજે. જેટલું જેટલું કરવાનું કીધું એમાં ધર્મકરણી પાછી સંભાળી છે. મરણ સંભાળ્યું, હવે ધર્મકરણી. હવે ધર્મની થોડીક તો વાત કરવાની છે. ધર્મ સંબંધી થોડોક સમય તો ફાળવવાનો છે. ધર્મ સંબંધી કંઈક તો કર્તવ્ય છે. તો ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહાર સિદ્ધિમાં તું પ્રવેશ કરજે. જે કાંઈ વ્યવહાર સંસાર પ્રયોજન છે એમાં તું પ્રવેશ છે. 6 કલાકનું સંસાર પ્રયોજન કીધું છે, 2 પ્રહરની છૂટ આપી છે, એમાં તું જરૂર પ્રવર્તજે. એની પહેલાં શરત મૂકી છે, માથું ઉતાર્યું છે કે ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી. આ આપણને લાગુ પડે છે કે બીજાને? ધર્મકરણીનો આપણને વખત છે. હું જે સાંભળું છું, આપણે જે સાંભળીએ છીએ તે આપણે જ કહીએ એ શોભાસ્પદ નથી, પણ બોલીએ છીએ તો આવું જ, આપણે સાંભળીએ છીએ આવું જ. પણ ભગવાને આપણા જ વચનો જાણે ટાંકીને લખ્યા હોય, એ ભગવાનના જ વચન વાંચીએ એટલે એકે અક્ષર આડોઅવળો ન થાય. વચનામૃતજી પાન નંબર 784, વ્યાખ્યાન સાર 2, એમાં છેલ્લો પેરેગ્રાફ પાન નંબર 784માં 14મો બોલ. આત્મા સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. ગામથી લોકો બોલતા હોય, સ્વાભાવિક રીતે કહી દેતા હોય, બાનાબાજી ખેલતા હોય, બાનું કાઢતા હોય એમ સામાન્ય કે વખત મળતો નથી. બધું થાય છે પણ આનો સમય મળતો નથી. બધી વાત તમારી સાચી, ભગવાન આપની બધી વાત સાચી, જે કહે છે તે માન્ય, પણ સમયનો પ્રોબ્લેમ છે, સમય મળતો નથી. સમયની કટોકટી છે, અછત વર્તે છે. આપણે પણ વિચારીએ, આપણે પણ બધાને વિનંતી કરીએ, જેને સમય વધે પડતો હોય એ આપણને સમયનું દાન આપે. આપણે જોઈએ છે વોન્ટેડ વોટ સમય, ટાઈમ ફેક્ટર. તો કે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય અને ભરતી કોઈ દિવસ કોઈની રાહ જુએ નહીં. તો કાંઈ નહીં, આપણે રાહ નહીં જોડાવાની, આપણે લઈ આવવાનો. તો સમય ઉપયોગી. આત્માને સમયે ઉપયોગ પ્રવર્તે છે. એકેય સમય એવો નથી કે આત્મા ઉપયોગ વિનાનો હોય. આત્મા છે, એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે, એનો સમય છે, એનો ઉપયોગ છે, આ બધું છે. તો કે સમય ઉપયોગી. ઉપયોગ વિના આપણે કંઈ કરી શકતા નથી. આપણો ઉપયોગ આત્માનું લક્ષણ છે. તો ઉપયોગનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. તેમ છતાં અવકાશની ખામી એટલે કે સમયની ખોટ અથવા કામના બોજાને લઈને, એ પણ સાચી વાત છે કે કેટલો વર્કલોડ છે, માથે કેટલું કામ છે, ને તમારે વાતો કરવી છે આત્માનું કલ્યાણ કરે કે અમારું કામ કરીએ. તો આત્મા સંબંધે વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. ઇન્વર્ટેડ કોમામાં લખ્યું કૃપાળુદેવે કે આ લોકની વાત છે. આ 18 આલમ એવું કહેતા હોય, આ બીજા લોકો આવું કહેતા હોય, આ દુનિયા આમ કે, જગત આમ કે, સમાજ એમ કે, તમે તો જુદા છો, કૃપાળુને ભજો છો, મહાવીરને ભજો છો, આપણને કહે છે કે તમે જુદા પડ્યા છો, બીજા બધા જગતવાસી જીવ જેવા નથી. તો પછી તમારે એમ કહેવું ઘટે નહીં. આવું લૌકિક વચન છે. જો ખાવાનો, પીવાનો, ઊંઘવા ઇત્યાદિકનો વખત મળ્યો અને કામ કર્યું, આપણને મળે જ છે ને, ખાવા પીવા ઊંઘવાનો વખત મળ્યો અને કામ કર્યું, તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું. આત્માનો ઉપયોગ એમાં પ્રવર્ત્યો છે. આત્મા એમનેમ ખાવા માંગતો નથી, એમનેમ પીવા માંગતો નથી, એમનેમ ઊંઘવા માંગતો નથી. એમાં એની ખુશી, એનો ઉપયોગ છે, એ જાણી બૂજીને ઈરાદાપૂર્વક કરે છે. કેટલીક વખત આપ કહેશો કે કંટ્રોલ નથી રહેતો, કોઈ એવી દવા છે, કોઈ એવું ઇન્જેક્શન છે, અને કોઈક વખત આંખ મીચાઈ જાય છે કે અમારી આંખ ઉપર અમારો કંટ્રોલ નથી એટલે ઘેન ચડી જાય છે. પછી ઘણા કારણ હોય. તો
તો એ બને પણ ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે ને જે મનુષ્ય જન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. જે સુખની આવશ્યકતા છે, આ તો બધું બીજું બધું સુખ મળ્યું કહેવાતું ક્ષણિક, કોકને સુખરૂપ લાગે ને કોકને દુઃખરૂપ લાગે, તો કે એવા સુખની આવશ્યકતા અમારે છે નહીં. जिसे सुख अंदर दुख बसे वो सुख भी सुख नहीं. आलोचनाમાં કહે છે કે જે દુઃખની અંદર કે પછી પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પછી પાછું જો દુઃખ આવવાનું જોઈએ તો એ દુઃખને સુખ કહે છે જ કોણ? આગળ પાછળ જે સુખ લાગે છે એ આગળ પાછળ દુઃખમાં પલટી જાય છે. જે વસ્તુ ભાવતી વસ્તુ, પ્રિય વસ્તુ જમતા એક બટકું બે બટકું આખો લાડવો 5 મોહનથાળ પછી એક કણી ન ખાઈ શકો, ચાખી ન શકો, તો ઘડીભર પહેલાં એમાં સુખ લાગ્યું, ભાવતું ભોજન મળ્યું, અને પછી એ વસ્તુ કેવી દુઃખમય લાગે, અને પેટમાં ગયા પછી તો ભાવતી હોવા છતાં કોઈક વાર દુઃખમય થાય છે. અને એક વ્યક્તિને એ વસ્તુ ભાવે તો સુખમય લાગે, બીજીને દુઃખમય લાગે, સેમ સમય સાયમલ્ટેનિયસલી. કેમ એમ? તો એ જ બતાવે છે કે એમાં સુખ છે જ નહીં, એ આપણી મિથ્યા માન્યતા છે, આરોપેલું સુખ છે, માની લીધેલું સુખ છે. તો જે સુખની આવશ્યકતા છે, ખાસ જે સુખની, એટલે ખાસ સ્પેશિયલ સુખ, વિશિષ્ટ સુખ કયું છે? આત્મામાં જ છે, બીજે છે નહીં. પેલું તો સુખાભાસ છે, તો એ સુખની આવશ્યકતા છે. અને વળી મનુષ્ય જન્મનું કર્તવ્ય છે કે આ ભવે આટલી સફળતા આત્માનું સુખ લઈને જ જવું છે, એ જો આપણે કર્તવ્ય માન્યું છે તો તેમાં વખત ન મળે એ વાત જ્ઞાની કોઈ પુરુષ આ ભગવાન આપણું સાંખી લે નહીં, સ્વીકારી શકે નહીં, માની શકે નહીં. એનો અર્થ એટલો જ કે બીજા ઇન્દ્રિય આદિક સુખના કામો જરૂર ન લાગ્યા છે અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. ઇન્દ્રિય જનિત વિષયોનું સુખ વહેલું લાગ્યું. કાયા જીવ ના કાન જે માગે તે ગમ્યું, તેને આપ્યું, આપતી વખતે સુખ લાગે, પછી સુખ લાગે, પછી દુઃખ લાગે તો પણ સુખ માને કે એટલું તો કરવું જ જોઈએ ને, કાન તો હોવા જ જોઈએ ને, આંખ તો હોવી જ જોઈએ ને, એનો ઉપયોગ તો કરવો જ જોઈએ ને, હાથ તો કામ કરે જ ને, હાથ અને પગ કંઈ કરવા માટે જ સર્જાયેલા છે ને, કોણે કીધું કાંઈ ન કરવું? વાળીને થોડું બેસી જવાય, હાથ પગ વાળીને થોડું બેસી જવાય, એમ કરીને આપણે બધું કાર્ય કરીએ. બધાને દોડાવીએ, 5 ઇન્દ્રિય ઓછી હોય એમ છઠ્ઠા મનને પણ દોડાવીએ. તો એ વિચારવા જેવું છે કે એ વિના તો આપણે દુઃખી થઈ જઈશું એમ માનીએ છીએ, પણ એવું નથી, એ ડરની કલ્પના છે. છેલ્લા 2 વચન છે કે આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે અને અનંત સંસાર ભ્રમણ કરવું પડશે, એ વાત જરૂરની નથી લાગતી. એક્સક્લેમેટરી સાઇન મૂકવી પડી, આશ્ચર્યકારક ચિહ્ન. એ જરૂરનું નથી લાગતું, પૂછે છે અને આશ્ચર્ય બતાવે છે. મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે, સાચું માન્યું નથી. આ ચૈતન્ય, આ જ્ઞાન દર્શન ઉપયોગવંત આત્માએ કૃત્રિમ માન્યું છે, ભગવાનના બોધને હજી સાચો માન્યો નથી. પોતે સુખ ઉત્પન્ન કરી શકે છે, જન્માવી શકે છે, ઇન્દ્રિયો વગેરેથી મળી શકે છે, માન્યું છે કૃત્રિમ છે, નેચરલ નથી, બનાવટી છે, મેનમેડ છે. ખરેખર તો આત્માનું સુખ, અંતરનું સુખ અંતરમાં છે. માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ, તો એ સુખમાં સ્થિતિ થાય. સમ્યક દૃષ્ટિ પુરુષો કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોક વ્યવહાર નિર્દોષપણે લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ, તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દૃઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. એ ઉપર છલી કરે છે, ઉપર ચોટ્યું કરે છે, ઉપરથી કરે છે. અંતર્ગત રીતે અંદરથી તો નાળિયેરનો ગોળો જેમ ભિન્ન રહે છે તેમ ભિન્ન જ રહે છે. અંતર્ગત ન્યારો રહે ભાવ ખીલાવે બાળ, હો સમદૃષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ. એવું આપણે પણ ભાવના ભાવીએ. સહજાત્મ સ્વરૂપ પરમ સુખ થા